નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। બંધારણના અગત્યના અનુચ્છેદ સાથે આપણે ફરી એકવાર ભેગા થયા છીએ। કેટલીક પરીક્ષાઓની અંદર બેઠા બંધારણના અનુચ્છેદો પૂછવામાં આવતા હોય છે અને ડીવાયએસઓની પરીક્ષા પ્રિલિમ પરીક્ષા ગઈ એટલે આપણને ખ્યાલ આવ્યો કે કેટલાક અનુચ્છેદો પરીક્ષામાં પૂછવામાં આવ્યા। હવે ઘણા જે ફ્રેશર વિદ્યાર્થીઓ હોય એમને બંધારણ વિષય બાબતે એક ડર રહેતો હોય છે અને ડર એ બાબતનો હોય છે કે અનુચ્છેદને પાકા કરવા પડતા હોય છે। તો જેટલા પણ અનુચ્છેદ ભારતીય બંધારણમાં આપવામાં આવ્યા એમાંથી તમામ અનુચ્છેદ તો આપણને ખ્યાલ છે કામના નથી હોતા। ખૂબ ઓછા અનુચ્છેદ હોય છે કે જેને આપણે બેઠા પાકા કરવા પડતા હોય છે, એમના વિધાનને એમના સ્ટેટમેન્ટને આપણે યાદ રાખવા પડતા હોય છે। જ્યારે ઘણા અનુચ્છેદ એવા હોય છે કે તેને બેઠા પાકા કરવાની જરૂરિયાત નથી, પરંતુ એમાં અંદરનો કોન્સેપ્ટ જે આપવામાં આવેલો હોય છે એને યાદ રાખી લઈએ તો આપણું કામ થઈ જતું હોય છે। તો આ સેશનમાં આપણે બંધારણના અગત્યના અનુચ્છેદને પાકા કરશું અથવા તો એને સમજશું અને અનુચ્છેદ બાબતે જે ડર રહેલો છે એને દૂર કરશું। મને ખ્યાલ છે કે તમે આગામી કેટલીક પરીક્ષાઓની તૈયારી કરતા હશો, જેમ કે તલાટી અને જુનિયર ક્લાર્ક હોય, વીએમસી થઈ ગઈ, ટેટની પરીક્ષા થઈ ગઈ અને એ જ રીતે ફોરેસ્ટ ગાર્ડ માટેની તમે તૈયારી કરતા હશો। હવે આ બધી પરીક્ષાઓ એવી રહેલી છે કે જેમાં એક જનરલ નોલેજનો પોર્શન રહેલો છે। આ જનરલ નોલેજ જ્યારે પરીક્ષામાં લખવામાં આવે છે ત્યારે એમાં ઘણી બધી વખત એવું બનતું હોય છે કે આપણે તૈયારી કંઈક કરી હોય છે અને પરીક્ષામાં પૂછવામાં બીજું કંઈક આવે છે। એવું પણ બનતું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ જનરલ નોલેજ માટે થઈ અને આખા વિષયો તૈયાર કરતા હોય છે। હવે જનરલ નોલેજની અંદર સ્પેસિફિકેશન જો ન થયું હોય કે બંધારણ કેટલા માર્ક્સનું પૂછાશે, ઇતિહાસ કેટલા માર્ક્સનું પૂછાશે, કોમ્પ્યુટર કેટલા માર્ક્સનું પૂછાશે, તો હંમેશા મગજમાં એક દ્વિધા રહેતી હોય છે કે મારે કયા વિષયને સ્કીપ કરવો અને કયા વિષયને ભારણ આપવું। તો જ્યારે માત્ર જનરલ નોલેજ લખેલું હોય તો એ સમયે તમારે દરેક વિષયને જ્યારે ન્યાય દેવાનો હોય તો બની શકે કે તમે એકદમ ડિટેલમાં એ વિષય ન કરી શકો, પરંતુ પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ જે હોય એને તમે કરી શકો। તો મારું જે મુખ્ય કાર્ય આ સેશનમાં રહેશે એ હશે કે 1 થી લઈ અને 123 અનુચ્છેદમાં પરીક્ષામાં ક્લાસ 3માં જે વારંવાર અનુચ્છેદો પૂછાય છે અથવા તો પૂછવાની શક્યતા ધરાવે છે એવા અનુચ્છેદનો અભ્યાસ કરાવવો અને તમારા માટે એકદમ સરળ કરી અને એને પીરસવું। તો તમે સરસ મજાની એક નોટબુક લઈ લો, પેન લઈ લો અને આને તમે નોટ ડાઉન કરી લો, બરાબર। આપણે આગળ જતા ટેલિગ્રામ ચેનલમાં મૂકશું, પણ અત્યારે તમે જ્યારે આ લેક્ચર ભણો છો ત્યારે સરસ રીતે તમે નોટ ડાઉન કરતા જાઓ, અનુચ્છેદના ક્રમાંક લખી લો। મને ખ્યાલ છે કે તમે કંઈક ને કંઈક અનુચ્છેદનો અભ્યાસ કર્યો હશે। તમારામાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જે એકદમ અનુભવી હશે, કેટલાક ટાઈમથી તૈયારી કરતા હશે, તો એમના માટે સરસ મજાનું રિવિઝન થઈ જશે। અને ફ્રેશ વિદ્યાર્થીઓ હશો તો વિશ્વાસ રાખો કે આ સેશનના અંતે તમને ખ્યાલ આવશે કે ઘણા અનુચ્છેદ કવર થઈ ગયા અને પરીક્ષામાં તમને અચૂક એમાંથી સવાલ નીકળશે। તો આપણે એક પછી એક જે આપણો કન્ટેન્ટ છે એને શરૂ કરી દઈએ અને સૌથી પહેલાં આપણે એ વાત કરીએ કે ભારતીય બંધારણ જે રહેલું છે 26 જાન્યુઆરી 1950ના દિવસે એમનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો અને 26 નવેમ્બર 1949ના દિવસે 26 નવેમ્બર 1949ના દિવસે આંશિક અમલ થયેલો, પરંતુ આગળ જતાં 26 જાન્યુઆરી 1950ના દિવસે સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો। જ્યારે સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો એ સમયે ભારતીય બંધારણમાં ભાગની સંખ્યા ટોટલ 22 હતી, અનુચ્છેદની સંખ્યા 395 હતી અને પરિશિષ્ટની સંખ્યા 8 હતી। ઘણા વિદ્યાર્થીઓ પરિશિષ્ટ શબ્દથી કન્ફ્યુઝ થતા હોય છે, તો પરિશિષ્ટ શબ્દથી કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી, જેને હિન્દીમાં આપણે અનુસૂચિ કહી શકીએ અને એ જ રીતે ઇંગ્લિશમાં આપણે એને શેડ્યુલ કહી શકીએ। અને સાહેબ સાવ દેશી ભાષામાં કેવું હોય તો એને યાદી કહેવાય, એને કોષ્ટક કહેવાય, એને ટેબલ કહેવાય। જેમ કે ભારતીય બંધારણની અંદર શરૂઆતમાં બંધારણ માન્ય ભાષાઓની સંખ્યા 14 હતી અને હાલમાં 22 જેટલી બંધારણ માન્ય ભાષાઓ છે। તો આ ભાષાઓની કોઈ જગ્યાએ યાદી તો આપી હશે, તો એ જે યાદી બનાવવી પડી, જે કોષ્ટક બનાવવું પડ્યું, એને બીજા શબ્દમાં શું કહેવાય? પરિશિષ્ટ કહેવાય। તો કાયદાની લેંગ્વેજમાં પરિશિષ્ટને કહેવામાં આવતું હોય છે। શરૂઆતમાં આવી 8 યાદીઓ હતી, હાલમાં 12 જેટલી યાદીઓ છે। અનુચ્છેદની સંખ્યા 395 છે, હાલમાં 470થી વધારે છે, પરંતુ તમે ભારતીય બંધારણ જોશો તો એમાં 470 અનુચ્છેદ સુધી આપવામાં નથી આવ્યું, 395 એ છેલ્લો અનુચ્છેદ છે। વચ્ચે જે નવા ઉમેરવામાં આવ્યા એ કેપિટલ ABCD એમ કરીને ઉમેરવામાં આવ્યા। જ્યારે તમે ભારતીય બંધારણનો અભ્યાસ કરો અને એમાં તમે કેપિટલ ABCD વાંચો એનો મતલબ એ થાય કે એ આગળ જતાં ઉમેરવામાં આવ્યું હશે, અને જ્યારે તમે સ્મોલ ABCD વાંચો એનો મતલબ એ કરવાનો કે આ પેટા અનુચ્છેદ છે અને ઉપરના અનુચ્છેદનો જ આ ભાગ છે। આ રીતે આપણે સમજી શકીએ। તો
તો 395 સુધી છે. વચ્ચે જે નવા ઉમેર્યા એ વચ્ચે કેપિટલ ABCD કરીને ઉમેરી દીધા. ચેપ્ટરની સંખ્યા 22 એ સમય હતી, હાલમાં 25 જેટલા ચેપ્ટર આપવામાં આવેલા છે. હવે આપણે આગળની ચર્ચા કરીએ અને એક પછી એક અનુચ્છેદને લેતા જઈએ. સૌથી પહેલો અનુચ્છેદ આપણને એમ કહે છે કે ઇન્ડિયા કે જે ભારત છે તે રાજ્યોનો બનેલો સંઘ છે. તો ભાગ નંબર 1 આપણા માટે અગત્યનો છે. ભાગ નંબર 1માં ટોટલ 1, 2, 3 અને 4 અનુચ્છેદ આપવામાં આવ્યા છે અને એમાંથી જે ચોથો અનુચ્છેદ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ એકદમ મિનિંગલેસ છે, મતલબ પરીક્ષાની દ્રષ્ટિએ અત્યાર સુધી પૂછવામાં નથી આવતો. તો ભાગ નંબર 1માં 1, 2 અને 3 આપણા માટે અગત્યના, જેમાંથી પહેલો અનુચ્છેદ આપણને શું કહે છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ, કે ઇન્ડિયા કે જે ભારત છે જે રાજ્યનો બનેલો સંઘ છે અને એમાં રાજ્યોનો બનેલો સંઘ યાની કે જેમાં અત્યારે હાલમાં 28 જેટલા રાજ્ય આવેલા, ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશની સંખ્યા 8 અને સાથે લખવામાં આવ્યું કે આગળ જતા ભારત કોઈ પ્રદેશને અધિકૃત કરે તો એને પણ લખવામાં આવશે. હવે આ 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ એનું જે એક લિસ્ટ બન્યું એને નામ આપવામાં આવ્યું પરિશિષ્ટ નંબર 1. તો પરિશિષ્ટ 1 બીજું કશું જ નથી, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની એક યાદી આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે અન્ય અનુચ્છેદ તરફ જોઈએ. અનુચ્છેદ નંબર 2 જે આપણને શું કહે છે કે નવા રાજ્ય વિસ્તાર અથવા પ્રદેશનું જોડાણ. હવે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય જ્યારે ઓફલાઈન બેચમાં પૂછું કે આ અનુચ્છેદ 2 મુજબ એકાદું એક્ઝામ્પલ આપો તો અમુક વિદ્યાર્થી અચૂક બોલે કે સાહેબ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવ્યું. હવે અનુચ્છેદ 2 મુજબ અહીંયા લખેલું શું છે કે નવા રાજ્ય અથવા પ્રદેશ અથવા વિસ્તારનું જોડાણ, એનો અર્થ આપણે એમ કરવાનો કે ભારતીય બંધારણનો જ્યારે અમલ થયો એ સમયે જે ભારતનો ભાગ નથી અને આગળ જતા ભારતમાં જોડવામાં આવે તો એને આપણે અનુચ્છેદ 2 કહેવાનું. એનો મતલબ એમ પણ કરી શકાય કે અત્યારે જે ભારતનો ભાગ નથી અને ભારત સરકાર કોઈ અન્ય પ્રદેશને લઈ આવે, એ જીતીને લઈ આવે, એ કોઈ પણ અન્ય રીતે લઈ આવે, સમજૂતી કરીને લઈ આવે, સંધિ કરીને લઈ આવે, કોઈ પણ રીતે લઈ આવે, જો અત્યારે જે ભારતનો પ્રદેશ નથી અને એને લઈ આવે, દાખલા તરીકે આપણે શ્રીલંકા લઈ આવીએ, આ વસ્તુ દિવાળી ફૂંક્યું છે એને આપણે લઈ આવીએ, અથવા માનો કે અફઘાનિસ્તાનને લઈ આવીએ અથવા તો બાંગ્લાદેશને લઈ આવીએ. પાકિસ્તાનની અંદર એક આખો પ્રાંત છે જે બલુચિસ્તાન તરીકે ઓળખાય છે. તો બલુચિસ્તાનમાં રહેલા બલુચ લોકો ઘણી વખત નારો લગાડે છે કે મોદી આયેગા હમે લે જાયેગા. તો માની લો કે જે પ્રદેશ અત્યારે ભારતનો નથી અને એને આપણે લઈ આવીએ તો અનુચ્છેદ નંબર 2 મુજબ બનશે. હવે અત્યાર સુધીની જે ઘટનાઓ બની એમાં પુડુચેરીમાં ફ્રેન્ચ લોકોનું શાસન હતું, આપણે સૌ જાણીએ છીએ. તો પુડુચેરીમાં ફ્રેન્ચ લોકોએ 1954માં ભારત સરકારને પ્રદેશ આપી દીધો. ત્યાર પછી દીવ દમણ ગોવાની અંદર એક પ્રજા હતી પોર્ટુગીઝ નામની વિદેશી પ્રજા. હવે આ કંઈક ફેવિક્વિક લઈને આવી હતી, સૌથી પહેલાં આવી અને સૌથી છેલ્લે ગઈ. તો આ પોર્ટુગીઝ પાસેથી આપણે દીવ દમણ અને ગોવાને લીધું, જેના માટે આપણે એક સૈન્ય કાર્યવાહી કરવી પડી હતી, ઓપરેશન વિજય કરવું પડ્યું હતું 1961માં. તો એને જે લઈ લીધું તો એને આપણે અનુચ્છેદ 2 મુજબ કહી શકીએ. અને આ સિક્કિમ જે રહેલું છે એ દેશી રજવાડું હતું 1975 સુધી. 1975માં ઇન્દિરા ગાંધીની સરકાર વખતે 36મો બંધારણીય સુધારો કરી અને એમને 22માં સ્ટેટ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. તો આ 3 એક્ઝામ્પલ આપણી પાસે એવા છે કે જેમાં અનુચ્છેદ નંબર 2 મુજબ કાર્યવાહી કરવામાં આવી અને ભારતની સાથે જોડવામાં આવ્યું. ત્યાર પછી અનુચ્છેદ નંબર 3 તરફ આપણે આગળ વધીએ. રાજ્યનું પુનર્ગઠન. આ રાજ્યનું પુનર્ગઠન ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ટોપિક છે. એમાંથી અચૂક પરીક્ષામાં સવાલ પૂછાય. જીપીએસસી બોર્ડની હોય, ક્લાસ 3ની હોય, કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય એમાંથી અચૂક સવાલ પૂછાય. તો પુનર્ગઠનનો મતલબ એ થાય કે ફરીવાર ગઠિત કરવું. ભારતનો જે નકશો આપેલો છે એમાં અંદરો-અંદર ફેરફાર કરવા અને એક રાજ્યમાંથી 2 રાજ્ય કરવા અથવા તો 2 રાજ્યને જોડીને એક કરવું, રાજ્યની સીમામાં પરિવર્તન કરવું અથવા રાજ્યના નામમાં પરિવર્તન કરવું. આ તમામ પ્રકારે જે અંદરો-અંદર ફેરફાર કરવામાં આવે એને કહેવાય રાજ્યનું પુનર્ગઠન. તો જ્યારે ભારતની અંદરની અંદર કોઈ ફેરફાર થાય એને અનુચ્છેદ 3 લાગુ પડે અને બહારથી કોઈ પ્રદેશ આપણે લઈ આવીએ એને અનુચ્છેદ 2 લાગુ પડે. રાજ્યના પુનર્ગઠન માટે આપણી પાસે તો અનેક એક્ઝામ્પલ રહેલા છે અને તમને એ પણ ખ્યાલ હશે કે જ્યારે ભારતીય બંધારણનું ગઠન થયું એ સમયે આખા ભારતને 4 વર્ગમાં વિભાજિત કરેલું હતું, A, B, C અને D. તો A અંતર્ગત બ્રિટિશ પ્રાંત હતા, B અંતર્ગત દેશી રજવાડા હતા, C અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ હતા અને D અંતર્ગત આંદોમાન અને નિકોબાર હતું. આ 4 જે અલગ અલગ શ્રેણી પાડેલી હતી એમાં કેટલીક બાબતોને લઈને વિવાદ ઊભા થયા, જેમ કે ભાષાના આધાર અલગ રાજ્યની રચના માટે ડિમાન્ડ શરૂ થઈ ગઈ. દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને હિંસા ફાટી નીકળી.
અંતે શું કર્યું કે 1 ઓક્ટોબર 1953ના દિવસે ભાષાના આધારે પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરી. હવે એક આંધ્રપ્રદેશને અલગ રાજ્ય બનાવી દીધું તેલુગુ ભાષીઓ માટે. એટલે બાકીની જે જગ્યાઓ હતી ત્યાં આગળ લોકો તરફથી ડિમાન્ડ ઊભી થઈ ગઈ. જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. જે જગ્યાએ ગયા જવાહરલાલ નહેરુ સભા કરવા માટે, લોકો આવે, શાંતિથી ઊભા રહે, અદબ વાળીને ઊભા રહે અને સ્માઇલ આપે. જેનો મતલબ એ થતો હતો કે અમારા માટે હવે તમે ક્યારે રાજ્ય બનાવશો. એક જગ્યાએ રાજ્ય બનાવી દીધું, બાકીના બધા લાઇનમાં ઊભા હતા કે અમારા માટે ભાષાના આધારે રાજ્ય ક્યારે બનાવશે. જવાહરલાલ નહેરુને માથાનો દુખાવો થઈ ગયો, મતલબ એને આ પ્રશ્ન ખૂબ પેચીદો બની ગયો. અને અંતે એમણે 1953ની અંદર શું કર્યું, એક રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરી દીધી. આ રાજ્ય પુનર્ગઠન આયોગમાં ફઝલ અલી અધ્યક્ષ હતા, હૃદયનાથ કુંજરુ અને KM પાનીકર એમાં સભ્ય હતા. અને 1956માં એમણે રિપોર્ટ સબમિટ કરાવ્યો, જેના આધારે કેન્દ્ર સરકારે એક બંધારણીય સુધારો કર્યો, 7 નંબરનો બંધારણીય સુધારો 1956. A, B, C અને D ની જે વ્યવસ્થા હતી એને કેન્સલ કરી, એને ચોકડી મારી દીધી, એને ભૂસી નાખી અને એની જગ્યાએ લખ્યું કે દેશમાં 14 રાજ્ય રહેશે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. તો અહીંયા આગળ 14 રાજ્યના નામ આપણે લખેલા છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ એટલે અગત્યના 14 રાજ્યના નામ નથી, પણ હા, આ 6 કેન્દ્ર શાસિત પ્રદેશ જે રહેલા છે એ આપણા માટે અગત્યના છે. સવાલ પરીક્ષામાં એ રીતે પૂછાય કે જે એ સમય 1956ની અંદર 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવેલા હતા, એમાં નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થતો હતો અથવા ન હતો થતો. તો આપણે આને સિમ્પલ રીતે યાદ રાખો. આંદોમાન નિકોબાર, દિલ્હી અને લક્ષદ્વીપ આ 3 એ સમય પણ કેન્દ્ર શાસિત હતા, હાલમાં પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 3 એવા છે કે જે હાલમાં રાજ્ય બની ગયા છે, હિમાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા. તો આ 3 આગળ જતા સમયાંતરે કેન્દ્ર શાસિતમાંથી રાજ્યના સ્ટેટસમાં આવી ગયા. તો આ વિગત આપણા માટે અગત્યની છે. ત્યાર પછી આપણે ભાગ નંબર 2માં જમ્પ લગાડીએ છીએ. તો યાદ રાખો, આપણે દરેક અનુચ્છેદને અત્યારે ભણવા માટે નથી બેઠા, પણ તમારા માટે જે અગત્યના અનુચ્છેદ છે એનું લિસ્ટ તો આપું છું, સાથે એના વિશે થોડી ઘણી માહિતી પરીક્ષાલક્ષી તમને આપું છું. ભાગ નંબર 2 જે નાગરિકતાનું ચેપ્ટર છે, જેમાં અનુચ્છેદ નંબર 5 થી શરૂ કરીને 11 સુધી આપવામાં આવ્યા, જેમાં અગત્યના અનુચ્છેદ અંતર્ગત એક 6 નંબર થઈ જશે, 7 નંબર, 8 નંબર અને 9 નંબર છે. 6 નંબરમાં લખ્યું કે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર પામેલા લોકોની નાગરિકતા. 1946 અને 47નો સમયગાળો એ હતો કે જ્યારે દેશવાસીઓને ખ્યાલ આવી ગયો કે ભારત અને પાકિસ્તાનના ભાગલા થઈ જવાના છે. એટલા માટે ઘટના એ બની કે કોમી રમખાણો ફાટી નીકળ્યા. અહીંયા આગળ ઇન્ડિયા અને અહીંયા આગળ હાલનું પાકિસ્તાન, સાથે અહીંયા પણ પાકિસ્તાન હતું, જેને 1971માં આપણે બાંગ્લાદેશ તરીકે અલગ કરાયું. ઇન્દિરા ગાંધીની સમય સરકાર હતી. ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ 1971 ને પરિણામ આવ્યું, બાંગ્લાદેશનો જન્મ થયો. તો અહીંયા આગળ હાલનું પાકિસ્તાન રહેલું છે, અહીંયા ઇન્ડિયા. હવે ઘટના શું હતી? ઘટના એ હતી કે અહીંયા આગળ જે લોકો રહેતા હતા, જે લોકો અહીંયા આગળ મુસલમાન લોકો રહેતા હતા, એમને મારીને ખદેડ્યા પાકિસ્તાનમાં કે તમારો દેશ અલગ થઈ ગયો. અને સેમ વસ્તુની ઘટના અહીંયા આગળ બની કે જ્યાં હિન્દુ અને શીખ લોકો રહેતા હતા, એમની ઉપર અત્યાચાર થયો અને એમને મારીને ખદેડ્યા ભારતમાં કે તમારો દેશ અલગ થઈ ગયો. તો એ સમયે વિશ્વનું સૌથી મોટું સ્થળાંતરણ થયેલું અને રિપોર્ટ પ્રમાણે લગભગ 1.5 કરોડ જેટલા લોકોનું એ સમયે સ્થળાંતરણ થયું. તો ત્યાંથી હિન્દુ અને શીખ લોકો ભાગી અને ભારતમાં આવતા હતા. ઘટના એ હતી કે ત્યાં જે વર્ષોથી રહેતા હતા, જેમની પેઢીઓ ત્યાં આગળ હતી, જેમના ઘર બાર મકાન સંપત્તિ ખેતર બધું ત્યાં હતું, અને ત્યાંથી જીવ બચાવવા માટે ભાગી થેલામ જેટલું લઈ શકે એટલું લઈને ભારતમાં આવતા રહ્યા. ભારત સરકાર માટે સવાલ એ થયો કે ત્યાંથી પાકિસ્તાનમાંથી જે ભારતમાં આવ્યા એમને નાગરિકતા આપી શકાય કે ના આપી શકાય. અને ઇતિહાસકારો લખે પણ છે કે જે એ સમયે માઇગ્રેટ થઈ, સ્થળાંતરિત થઈ અને જે રેફ્યુઝી તરીકે, શરણાર્થી તરીકે ભારતમાં આવ્યા, એમાંથી 2 તો વડાપ્રધાન મળ્યા. એક ડૉક્ટર મનમોહન સિંઘ અને એક I.K. ગુજરાલ, કે જે એ સમયે ભારતમાં આવ્યા, સ્થળાંતરિત થઈને એમાંથી વડાપ્રધાન બન્યા. તો અહીંયા આગળ એ સમયે એક ડેટ ડિસાઇડ કરવામાં આવી, 19 જુલાઈ 1948ની ડેટ. 19 જુલાઈ 1948 સુધીમાં જે લોકો પાકિસ્તાનથી ભાગીને ભારતમાં આવતા રહ્યા એમને ભારતની નાગરિકતા આપી દેવાની. 26 જાન્યુઆરી 1950 સુધીમાં જે લોકો આવી જાય છે, 19 જુલાઈ 1948 સુધીમાં આવી ગયા તો સીધી નાગરિકતા. પણ 19 જુલાઈ 1948 થી લઈ અને 26 જાન્યુઆરી 1950 સુધીમાં આવે તો 6 મહિનાનો વસવાટ કરે તો ભારતની નાગરિકતા આપી દેવાની. આ પ્રકારે આજે ડેટ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે, 19 જુલાઈ 1948. ત્યાર પછી આપણે ઇન્ટરેસ્ટિંગ અનુચ્છેદ ભણીએ. 7 નંબરનો અનુચ્છેદ છે, જેમાં શું લખ્યું? ભારતથી પાકિસ્તાનમાં ગયા હોય અને પાકિસ્તાનથી રિટર્ન ભારતમાં આવ્યા હોય.
કેટલાક જે અહીંથી ભારતમાંથી ભાગી અને મુસલમાન લોકો પાકિસ્તાનમાં જતા હતા, તો એમાં બે પ્રકાર હતા. એક પ્રકાર એવો હતો કે જે કેટલાક લોકો અહીંથી હિંસાનો સામનો કરી અને ડરના માર્યા ભાગીને ત્યાં જતા રહ્યા. બીજા કેટલાક લોકો મુસલમાનના એવા પણ હતા કે જે હોંશે ત્યાં આગળ જતા હતા કે આપણો દેશ અલગ થઈ જાય છે, પવિત્ર ભૂમિવાળો પ્રદેશ પાકિસ્તાન છે, આપણા ભાઈઓ ત્યાં રહેવાના છે, એમ કરીને ત્યાં આગળ જતા રહ્યા. હવે અહીંથી જે મુસલમાન લોકો ત્યાં આગળ સ્થળાંતરિત થઈને અને ગયા, તો એમની પણ સંપત્તિ તો અહીંયા આગળ હતી અને એમ પાકિસ્તાનમાં એમણે શરણાર્થી શિબિરમાં રહેવાનું હતું. હવે ઘટના શું થઈ કે ત્યાં શરણાર્થી શિબિર જે હતી એ લગભગ નરકનું સમાનાર્થી હતું, જે કોઈ વ્યવસ્થાના નામે મીંડું હતું. અને ઉડતાનું અહીંથી જે લોકો ત્યાં આગળ ગયા હતા પોતાની જે કંઈ સંપત્તિ સાથે લઈ, અને એ પણ સાચવાના બારે લઈને જતા રહ્યા, પછી જે લઈને ગયા એ ફરીવાર દેખાડા નહીં. તો એ લોકોને થોડા સમયમાં રિયલાઇઝ થઈ ગયું કે ખોટી જગ્યાએ આપણે આવી ગયા, એટલે એમણે યુટર્ન માર્યો અને ભારતમાં રિટર્ન આવવા માંડ્યા. તો ઘટના શું થઈ કે પહેલાં ભારતમાંથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનમાંથી રિટર્ન ભારતમાં આવ્યા. તો એ સમયે ભારત સરકારે શું કર્યું, એક ડેટ ડિસાઇડ કરી, 1 માર્ચ 1947 સુધીમાં જે લોકો પાકિસ્તાન જતા રહ્યા હોય અને ત્યાંથી રિટર્ન ક્યાં સુધીમાં થયા હોય, 26 જાન્યુઆરી 1950 સુધીમાં રિટર્ન થઈ ગયા હોય, એવા લોકોને નાગરિકતા આપી શકાય. પરંતુ કન્ડિશન એ છે કે 6 મહિનાનો વસવાટ કરવાનો. ભારત સરકાર એમ કહે છે કે તમે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છો, ક્યાં રહેવું છે ખબર નથી, પહેલાં તમે 6 મહિના વસવાટ કરીને કન્ફર્મેશન આપો કે તમે એક્ઝેક્ટલી જીવનમાં કરવા શું માગો છો. તો 6 મહિનાનો વસવાટ હોય તો એના અંતે નાગરિકતા આપી દેવાની જોગવાઈ કરી. તો 6 અને 7 નંબરમાં તમારે મૂળ તો 2 ડેટ જીવનમાં યાદ રાખવાની છે, 19 જુલાઈ 1948 અને 1 માર્ચ 1947. ત્યાર પછી 8 નંબર આપણને એમ કહે છે કે મૂળ ભારતીય લોકોની નાગરિકતા. આ મૂળ ભારતીય લોકો કોને કહેવાય, તો તમારે સિમ્પલ શબ્દમાં દેશી ભાષામાં યાદ રાખવાનું કે જેનું મૂળિયું ભારતમાં હોય એને મૂળ ભારતીય નાગરિક કહેવાય. કોઈ બીજો કોન્સેપ્ટ જ નથી ભાઈ એમાં, જેનું મૂળિયું ભારતમાં હોય. એટલે કે કોઈ એક બાળક છે, કોઈ એક વ્યક્તિ છે કે જે અત્યારે ભલે વિદેશમાં રહેતા હોય, જેનો જન્મ ભલે વિદેશમાં થયો, પણ એના માતા કે પિતા, દાદા કે દાદી, પરદાદા કે પરદાદી મૂળ રીતે ભારતમાં જન્મ્યા હોય અથવા લાંબા સમય સુધી ભારતમાં વસવાટ કરેલો હોય, તો એમની જે આગળની પેઢી ભલે વિદેશમાં મોટી થઈ, વિદેશમાં જન્મી, એને પણ શું કહેવાય, મૂળ ભારતીય નાગરિક, કે મૂળિયું તો એનું ભારતમાં છે. હવે ઘટના શું હતી કે અહીંયા આગળ એવા ઘણા કપલ હતા, ઘણા એવા ફેમિલી હતા, ઘણા એવા પરિવાર હતા કે જે અંગ્રેજના શાસનમાં કંટાળી ગયા હતા. હાલતા ચાલતા કર્ફ્યુ લાગે, હાલતા ચાલતા કાળા કાયદા આવે, હાલતા ચાલતા જેલમાં લઈ જાય. તો અહીંથી એ શિફ્ટ થઈ ગયા વિદેશમાં, વિઝા ઉપર જતા રહ્યા. અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ લોકો વળી પાછા ભારતની અંદર આવતા રહ્યા કે હવે તો ભારત સરકાર છે, આપણા લોકોની સરકાર છે, આપણી સરકાર છે. અંગ્રેજ જતા રહ્યા છે, હવે સુખ શાંતિ જીવનમાં હશે, તો એ લોકો ભારતમાં પાછા આવતા રહ્યા. પણ ઘટના શું બની કે જ્યારે અહીંથી કોઈ ફેમિલી ગયું હોય, એ અને બી કપલ હોય, એ જ્યારે અહીંથી ગયા હોય ત્યારે સિંગલ હોય, પણ જ્યારે રિટર્ન આવ્યો હોય ત્યારે સંતાન એમને હોય. તો એ અને બી જે અહીંથી ગયા હતા એમ એ ફરીવાર ભારતમાં આવે તો નાગરિકતા માટે ચિંતા જ નહોતી, કેમ કે ઓલરેડી ભારતના નાગરિક હતા. પણ અહીં આગળ જે સી, જેને મૂળ ભારતીય નાગરિક કહેવાય, એના માટે નાગરિકતા માટે શું કરી શકાય? તો એ સમયે સરકારે ડિસાઇડ કર્યું કે જે વ્યક્તિ આ પ્રકારના પરિવારો 26 જાન્યુઆરી 1950 સુધીમાં ભારતમાં આવી ગયા હોય, તો 6 મહિના જો એ વસવાટ કરે તો આવા મૂળ ભારતીય લોકોને નાગરિકતા આપી શકાય. તો 8 નંબર મૂળ ભારતીય લોકોની નાગરિકતા. એના પછીનો અનુચ્છેદ છે એકલ નાગરિકતા. ભારત સરકારે બ્રિટનમાંથી પ્રેરણા લીધી અને લખ્યું સિંગલ સિટીઝનશીપ, એકલ નાગરિકતા. એટલે કે નાગરિક આપણે મિત્રો કોને કહીએ? નાગરિક આપણે એને કહીએ કે જેને સરકાર તરફથી તમામ લાભ મળવા પાત્ર થતા હોય, એને આપણે શું કહીએ? એને નાગરિક કહીએ. ભારત સરકારનું કહેવાનું એમ છે કે જો તમે ભારતની નાગરિકતા લીધેલી છે તો તમે અન્ય દેશની નાગરિકતા ન લઈ શકો, મતલબ કે એક સાથે તમે 2 દેશના લાભ ન લઈ શકો. સિંગલ સિટીઝનશીપ. કેટલાક દેશો એવા છે કે જે એક સાથે બેવડી નાગરિકતા અને ટ્રિપલ સિટીઝનશીપને માપે છે, જેમ કે ઇલોન મસ્ક એનું એક્ઝામ્પલ છે, જે ટેસ્લાનો માલિક છે, અમેરિકાની અંદર મૂળ રીતે રહે છે અત્યારે. એમની પાસે દક્ષિણ આફ્રિકાની, કેનેડાની અને અમેરિકાની 3 દેશની નાગરિકતા છે. 3 દેશની અંદર કેટલાક લાભ લઈ શકે એમ છે. તો ભારતે બ્રિટનમાંથી પ્રેરણા લીધી સિંગલ સિટીઝનશીપ, અને અનુચ્છેદ નંબર 9 આપણે યાદ રાખવાનો છે. તો ચેપ્ટર નંબર 2 નાગરિકતા માટે ક્લાસ 3 માટે આટલું કરો એટલે જીવનમાં ધન્યતા અનુભવશો. ત્યાર પછી આપણે આગળ વધીએ. ભાગ નંબર 3 મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ. અને ભાગ નંબર 3માં અનુચ્છેદ નંબર 12 થી લઈ અને 35 સુધીની જોગવાઈ છે. અને ભાગ નંબર 3 એ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. તો મેગ્ના કાર્ટા એ બધું કશું જ નથી.
જ્યારે સરકાર લોકોને શું આપશે એની લેખિતમાં કોઈ ખાતરી આપે એને કહેવાય મેગ્ના કાર્ટા. તો ભાગ નંબર 3 એ આપણને મળેલી સરકારની એક લેખિત ખાતરી છે કે નાગરિકોને શું મળવા પાત્ર થશે ને એટલા માટે ભાગ નંબર 3 ને આપણે શું કહીએ છીએ? મેગ્ના કાર્ટા કહીએ છીએ. તો એમાં શરૂઆત થાય છે 12 નંબરથી. 12 નંબરમાં લખ્યું રાજ્યની વ્યાખ્યા. રાજ્યની વ્યાખ્યા અહીં એકદમ બ્રોડ સેન્સમાં આપવામાં આવેલી છે કે રાજ્ય એટલે શું થશે? રાજ્ય એટલે થશે સરકારના નાણાં દ્વારા ચાલતી કોઈ પણ સંસ્થા. એને શું કહેવાશે? એને રાજ્ય કહેવાશે. રાજ્ય એટલે ગુજરાત, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર એ પ્રકારે નહીં. રાજ્ય એટલે શું થશે? સરકારના નાણાં દ્વારા ચાલતી કોઈ પણ સંસ્થા, જેની પાસે જઈને આપણે કંઈક કામ કરાવી શકીએ એવી કોઈ પણ સંસ્થા, જેની પાસેથી આપણે કંઈક મેળવી શકીએ એવી કોઈ પણ સરકારી સંસ્થા. જેમ કે સરકારી નિશાળ આવી ગઈ, સરકારી હોસ્પિટલ આવી ગઈ, મ્યુનિસિપાલિટી આવી ગઈ, પંચાયત આવી ગઈ, કલેક્ટર કચેરી, પોલીસ સ્ટેશન, કોઈ પણ વસ્તુ. તો આ રીતે સવાલ પરીક્ષામાં પૂછાય છે કે રાજ્યની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય અથવા ન થાય. સરળ રીતે એકદમ જવાબ આપી શકીએ. ત્યાર પછી 13 નંબરની વ્યાખ્યા કાયદાની વ્યાખ્યા છે. તો કાયદાની વ્યાખ્યા પણ એકદમ સરળ કહે છે. આપણને અત્યારે એમ છે કે કાયદો એટલે શું થાય? સંસદ જે બનાવે. કાયદો એટલે શું થાય? રાજ્યનું વિધાનમંડળ જે બનાવે, રાષ્ટ્રપતિ જેમાં સાઇન કરે, રાજ્યપાલ જેમાં સાઇન કરે અને આપણે કાયદો કહી દઈએ. પણ કાયદો એટલે માત્ર એટલું ન થાય એમ કહે છે. 13 નંબર શું કહે છે? કાયદો એટલે કે સંસદ બનાવી તો કહેશું 3 વાંચનમાંથી પસાર કરાવે ને. પહેલું વાંચન, બીજું વાંચન, ત્રીજું વાંચન. પહેલા વાંચનમાં ઉદ્દેશ હોય, બીજામાં ચર્ચા હોય, ત્રીજામાં મતદાન હોય. તો 3 વાંચનમાંથી પસાર કરાવે કાયદો બને, ઇટ્સ ઓકે. પણ એની સાથોસાથ રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે, રાજ્યપાલ જે વટહુકમ બહાર પાડે અને કેટલીક એવી બાબત હોય કે જેના માટે સંસદને કે વિધાનમંડળને હેરાન પરેશાન કરવાની જરૂર ન હોય ભાઈ. જેમ કે 144 નંબર જે લાગુ કરવામાં આવે. હવે આપણે કોરોના જ્યારથી આવ્યો ત્યારે 144 નંબરથી એકદમ પરિચય થઈ ગયો છે. 144 નંબરની કલમ એટલે CRPCની કલમની વાત થાય છે, ભારતીય બંધારણની નહીં. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 કે ભાઈ આટલાથી વધારે લોકો ભેગા નહીં થવાનું, ફલાણા કોઈ વ્યક્તિએ આ ફલાણી જગ્યાએ પ્રવેશ નહીં કરવાનો, કલમ નંબર 144. આ કોણ બહાર પાડશે? સંસદ થોડી ડિક્લેર કરશે, વિધાનસભા થોડી ડિક્લેર કરશે. આ તો કલેક્ટર ડિસાઇડ કરશે, આ તો જે તે પોલીસ કમિશનર ડિસાઇડ કરશે. તો જ્યારે કોઈ અધિકારી જાહેરનામું બહાર પાડે, કોઈ આદેશ બહાર પાડે કે ફલાણી જગ્યાએ ગુટખા ન વેચવા, હે ને, કોઈ ભોપાના પાનના ગલ્લે તમે જાઓ તો ત્યાં લખ્યું હોય ગુટખા ન માગવા, પ્લાસ્ટિકના જબલા ન માગવા, નીચે લખ્યું હુકમથી. તો હુકમ એ પાનના ગલ્લાના માલિકનો ન હોય, એ હુકમ કોનો હોય? કાં તો કલેક્ટરનો હોય, કાં તો પોલીસ કમિશનરનો હોય. તો અહીં આગળ ઘટના એ છે કે અધિકારી કોઈ આદેશ બહાર પાડે, જાહેરનામું બહાર પાડે, નિયમ બહાર પાડે, ઉપનિયમ બહાર પાડે, કોઈ પરંપરા, કોઈ રૂઢિ હોય એને પણ કાયદો કહી દેવામાં આવશે. તો કાયદાની વ્યાખ્યા પણ એકદમ બ્રોડ સેન્સમાં આપવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો સમાનતાના અધિકાર અંતર્ગત આપણને ભારતીય બંધારણમાં અલગ અલગ 6 પ્રકારના અધિકાર આપ્યા. સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વાતંત્ર્ય, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને બંધારણીય ઇલાજનો અધિકાર. 6 અધિકાર આપણને આપ્યા. મૂળ બંધારણમાં 7 અધિકાર હતા. મિલકતોનો અધિકાર પણ હતો, જેને 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકારે 21 તોપની સલામી આપીને ઉડાડી મૂક્યો. તો હાલમાં આપણી પાસે કેટલા અધિકાર છે? 6 પ્રકારના અધિકાર છે. તો જેમાં સમાનતાના અધિકારમાં 14 નંબરથી લઈને 18 સુધી IMP જ છે મિત્રો. તમારે પાકા જ કરી નાખવાનો કોઈ રસ્તો જ નથી આપણી પાસે. 14 નંબર શું કહે છે? કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. જે કાયદો ઘડવામાં આવશે તમામ વ્યક્તિને એક સમાન રીતે લાગુ થશે. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાયદો બધાને એક સમાન રીતે રક્ષણ આપે. આજ મારી સાથે કોઈ અન્યાય થાય અને અમિત શાહની સાથે કોઈ અન્યાય થાય તો એને જે રીતે ન્યાય મળશે એ રીતે કાયદો મને પણ ન્યાય આપશે. તો અહીં આગળ શું થયું? કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. કાયદા સમક્ષ સમાનતા આપણે શીખીએ એવા ઇંગ્લેન્ડ પાસેથી અને કાયદાનું સમાન રક્ષણ આપણે શીખીએ એવા અમેરિકા પાસેથી. આ બંને દેશમાંથી પ્રેરણા લીધી અને આપણે ઘરનું મૂક્યું અને સરસ મજાનું એક વાક્ય થઈ ગયું, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. 15 નંબર આપણને શું કહે છે? 15 નંબર આપણને કહે છે કે માત્ર લિંગ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મ સ્થળ, ધર્મના આધાર ભેદભાવ ન કરી શકાય. કોઈ પણ વ્યક્તિ સાથે સરકાર પણ ન કરી શકે, પ્રાઇવેટ વ્યક્તિ પણ ન કરી શકે. કઈ બાબતોના આધારે? લિંગ, જાતિ. લિંગ એટલે સ્ત્રી છે કે પુરુષ છે. શબરીમાલા મંદિરની અંદર પુરુષ જો પ્રવેશ કરી શકતો હોય તો સ્ત્રી પણ કરી શકશે. બોમ્બેમાં આવેલી હાજી અલી દરગાહની અંદર જો પુરુષ પ્રવેશ કરી શકે તો સ્ત્રી પણ પ્રવેશ કરી શકશે. લિંગના આધારે ભેદભાવ નહીં કરવાનો. અને મિત્રો લિંગ એટલે સ્ત્રી પુરુષ નહીં થાય, સ્ત્રી પુરુષ અને થર્ડ જેન્ડર પણ થશે. જેમ સ્ત્રી અને પુરુષ સરકારી નોકરી મેળવી શકે ટ્રાન્સજેન્ડર પણ મેળવી શકે. પ્રથિકા યશની દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર PSI છે. ગંગા કુમારી
રાજસ્થાનમાંથી બિલોંગ કરે છે, દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર કોન્સ્ટેબલ છે. તો લિંગના આધારે ભેદભાવ નહીં થાય, જાતિ જ્ઞાતિના આધારે નહીં થાય, વંશના આધારે નહીં થાય, જન્મ સ્થળના આધારે નહીં થાય, ધર્મના આધારે નહીં થાય. 16 નંબર આપણને એમ કહે છે કે જાહેર નોકરીની બાબતમાં તમામ વ્યક્તિઓને એક સમાન તક આપવામાં આવશે. 16.4 નંબર આપણને એમ કહે છે કે સરકાર કેટલાક વર્ગ માટે વિશેષ વ્યવસ્થા કરી શકે, તો અનામત માટેની વ્યવસ્થા કરે, કેટલીક છૂટછાટ આપવામાં આવે છે વગેરે વગેરે. તો જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. 17 નંબર ખૂબ જ આઈએમપી અનુચ્છેદ છે, અસ્પૃશ્યતા નિવારણ. એસસી અને એસટી લોકોની સાથે કોઈ ગેરવ્યવહાર નહીં કરી શકે, જાતિ જ્ઞાતિના આધારે અપમાનિત નહીં કરી શકે, ગાળી ગલોચ નહીં કરી શકે, જાહેરમાં અપમાનિત નહીં કરી શકે. અને જો આ પ્રકારની ઘટના બની તો સૌથી પહેલાં 1955માં એક કાનૂન લઈ આવ્યા હતા, નાગરિક સંરક્ષણ ધારો. અને ત્યાર પછી એમાં ફેરફાર કરી 1976માં થોડી કડક જોગવાઈઓ કરી હતી. 1989ની અંદર એક નવો કાનૂન લઈ આવ્યા, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ, જેને અત્યાચાર નિવારણ અધિનિયમ કહેવાય, અને જેનો અમલ 1990થી કરવામાં આવ્યો. તો 17 નંબર આપણા માટે ખૂબ અગત્યનો અનુચ્છેદ છે. ત્યાર પછી 18 નંબર છે ઇલકાબનો અંત. ઇલકાબ યાની ઉપાધિ એટલે કે વિશેષણ, કોઈ ખિતાબ નામની આગળ પાછળ જોડવામાં આવે ને એને શું કહેવાય? ખિતાબ. ઘણા વ્યક્તિ નથી જોડતા પપ્પુ દદ્દુ, પરમ પૂજ્ય ધર્મ ધરુંધર, તો આને શું કહેવાય? આને વિશેષણ કહેવાય. અંગ્રેજના ટાઈમની અંદર જે લોકો અંગ્રેજને વફાદાર રહેતા હતા એમને અંગ્રેજ શું કરતા? કેટલાક ખિતાબ આપતા, જેમ કે કેસરે હિન્દ, જેમ કે નાઇટહુડ. તો અહીંયા આગળ બંધારણ સભાએ ડિસાઇડ કર્યું કે હવે આ પ્રકારના વિશેષણ કોઈ રાખવાના નહીં ભાઈ. જેમને કેસરે હિન્દ અને જેમને નાઇટહુડ રાખવું હોય લંડન ભેગા થઈ જાજો. અને બીજું શું હતું કે દેશી રજવાડાઓ ભારત સંઘમાં વિલીન થતા હતા, પણ તેમ છતાં કેટલાક હજી પણ પોતે નામની આગળ પાછળ જોડતા હતા. રાજાધિરાજ, મહારાજ ઇન્દર, મહિન્દર, રાય બહાદુર, રાજ બહાદુર, તેજ બહાદુર. તો હવે કહેવામાં આવ્યું કે હવે આ પ્રકારના વિશેષણ જોડવાની જરૂર નથી, સમાજ એકદમ સમાન થઈ ગયો છે, તો હવે આ પ્રકારના વિશેષ અધિકાર ભોગવવા માટે થઈ કોઈ વિશેષણની જરૂરિયાત નથી. 18 નંબર ઇલકાબનો અંત. પણ હા, લશ્કરી કે શૈક્ષણિક ઉપાધિ ધારણ કરી શકાય, જેમ કે શૈક્ષણિક ઉપાધિ એટલે લાલ બહાદુર શાસ્ત્રી દેશના બીજા વડાપ્રધાન થઈ ગયા. અને તમે ગુલઝારીલાલ નંદાને ગણી લો તો ત્રીજા વડાપ્રધાન થાય, પણ એ તો કાર્યકારી હતા ગુલઝારીલાલ નંદા. એને ન ગણો તો બીજા વડાપ્રધાન થાય જય જવાન જય કિસાનનો જેમણે નારો આપ્યો, એકદમ સાદગી ભર્યા વ્યક્તિ હતા. અને તાશ્કંદમાં જ્યારે કરાર કરવા માટે ગયા તો રહસ્યમય રીતે એમનું નિધન થયું. આજ દિન સુધી ખ્યાલ નથી હાર્ટ એટેક હતો કે ખીરમાં કોઈ ઝેર મેળવ્યું હતું. તો લાલ બહાદુર શાસ્ત્રી, એમની મૂળ સરનેમ શ્રીવાસ્તવ હતી. સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન કર્યું, શાસ્ત્રીની ઉપાધિ મળી, શાસ્ત્રીની ઉપાધિ ધારણ કરી, લાલ બહાદુર શાસ્ત્રી. આપણા જે રાષ્ટ્રપતિ થઈ ગયા જ્ઞાની ઝૈલ સિંહ, તો ઝૈલ સિંહની સરનેમ થોડી જ્ઞાની હતી, એ તો ગુરુદ્વારામાં અભ્યાસ કર્યો અને અંતે એમને જ્ઞાનીની ઉપાધિ મળી, જ્ઞાની ઝૈલ સિંહ થઈ ગયા. તો શૈક્ષણિક ઉપાધિ ધારણ કરી શકાય, લશ્કરી ઉપાધિ ધારણ કરી શકાય, કોઈ ચિંતા નથી. ત્યાર પછી 19 નંબર છે, એ એક આખું પેકેજ છે, પેકેજ. અને જીપીએસસી બોર્ડની પરીક્ષામાં ખાસ કરીને આ પેકેજ કામ લાગતું હોય છે. તો 19 નંબર અંતર્ગત જેટલા પણ પેટા અનુચ્છેદ આપવામાં આવ્યા આપણા માટે કામના છે. તો 19.1 એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્યાર પછી હથિયાર વગર શાંતિપૂર્ણ ભેગા થવાની સ્વતંત્રતા, સંઘ અથવા મંડળ રચવાની સ્વતંત્રતા, દેશના કોઈ પણ ભાગમાં હરવાને ફરવાની સ્વતંત્રતા, દેશના કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની સ્વતંત્રતા, ત્યાર પછી દેશના કોઈ પણ ભાગની અંદર વ્યાપાર કરવાની સ્વતંત્રતા. તો આ પેટા અનુચ્છેદ આપણા માટે ખૂબ અગત્યના છે, કામના છે. 20 નંબર ગુના સંબંધી રક્ષણનો અધિકાર, જેમાં લખવામાં આવ્યું કે પ્રવર્તમાન કાયદા અનુસાર સજા થાય. હવે ભારતીય બંધારણના ઘડવૈયો કેટલા સહિષ્ણુતા તમે જુઓ કે જે વ્યક્તિ ગુનેગાર સાબિત થાય એમને કેટલાક રાઇટ્સ આપ્યા, એમને કેટલાક હક છે. એકવાર ગુનેગાર સાબિત થયા પછી એવું કહેવામાં આવે છે કે પ્રવર્તમાન કાયદા મુજબ સજા કરવાની. જે સમયે જે વ્યક્તિએ ક્રાઇમ કર્યો ને એ સમયે જે કાયદો પ્રવર્તમાન હતો, જે સજા પ્રવર્તમાન હતી મુજબ સજા કરવાની. કોઈ વ્યક્તિ અત્યારે માનો કે 2022ની અંદર ક્રાઇમ કર્યો અને જે ગુનો કર્યો બદલ 3 વર્ષની સજા હોય, સરકાર આગળ જતાં 2024ની અંદર ફેરફાર કરી 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કરે તો આ નવો ફેરફાર એમને લાગુ ન પડે, જૂના ફેરફાર મુજબ સજા થાય. ત્યાર પછી લખવામાં શું આવ્યું? એક વખત કરેલ ગુના માટે એક જ વાર સજા, એકના એક ગુના માટે વારંવાર જેલની સજા ન થઈ શકે. એકવાર ફાઇનલ ચુકાદો આવી ગયો, સજા કરી નાખી, હવે સજામાંથી બહાર નીકળ્યો, ફરી વાર અને જેલની સજા ન થાય. એકવાર કરેલ ગુના માટે એક જ વાર સજા. અને ત્યાર પછી કહેવામાં આવ્યું કે પોતાની વિરુદ્ધ પુરાવા આપવા માટે સરકાર કે તપાસ કરતી સંસ્થા એના વિરુદ્ધ બળજબરી ન કરી શકે, મતલબ કે પરાણે કન્ફેશન ન લઈ શકાય. તો 20 નંબર. 21 નંબર તો શું વાત કરે છે ભાઈ, હે કેટલો સરસ મજાનો આહલાદક એક અનુચ્છેદ છે 21 નંબર, જીવન જીવવાનો અધિકાર.
અને સુપ્રીમ કોર્ટે કીધું જેવું તેવું નહીં, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. તો જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર છે. એમાં લખવામાં આવ્યું કે કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થા સિવાય કોઈ વ્યક્તિને મારી ન શકે સરકાર. ઘણીવાર સાંભળીએ ને કે ફલાણા વ્યક્તિનો વહીવટ કરી નાખવામાં આવ્યો, ફલાણા વ્યક્તિને ખોઈ નાખવામાં આવ્યો. હવે સરકાર માટે સામાન્ય રીતે કેટલાક વ્યક્તિઓ એવો હોય છે કે જેમને કણાની જેમ આંખમાં ખૂંચતા હોય છે. જેમ કે સામાજિક કાર્યકરો હોય, આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય, પત્રકાર હોય, વિરોધ પક્ષના કાર્યકર્તાઓ હોય. તો ઘણીવાર એવું બની શકે કે સરકાર જે તે તપાસ કરતી સંસ્થાઓની પાસેથી એમનો વહીવટ કરાવડી નાખે. અહીંયા લખવામાં આવ્યું બંધારણના ઘડવૈયાઓ તરફથી કે સરકાર કોઈ દિવસ કોઈને વગર વાંકે મારી નાખી શકે એવું નહીં બને. હા, કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થા હોય તો વાત ઠીક છે. કાયદામાં લખ્યું હોય કે ફાંસીની સજા થાય ને ફાંસીના માચડે લટકાવે, ઇટ્સ ઓકે. પણ જે એન્કાઉન્ટર ફેક્ટ કરાવી દેવામાં આવે, પોલીસ સ્ટેશનની અંદર કસ્ટોડિયલ ડેથ કરાવી દેવામાં આવે અથવા એને સબ ગાયબ કરાવી દેવામાં આવે એવું સરકાર નહીં કરી શકે. અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર છે કે વગર વાંકે સરકાર ધરપકડ નહીં કરાવી શકે. તો આટલી વસ્તુ મૂળ રીતે બંધારણમાં લખેલી હતી, પણ સુપ્રીમ કોર્ટમાં જે મુજબના કેસીસ ગયા, સુપ્રીમ કોર્ટે કીધું કે જીવન જીવવું કોને કહેવાય. તો જીવન જીવવાની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટે આપી કે માણસ તરીકે જેટલા મનોરંજન કરી શકે એટલા બધા મનોરંજન એને મળવા જોઈએ. અને તો એમ કહી શકાય કે વ્યક્તિ જીવન જીવે છે. અને એકદમ બ્રોડ સેન્સની અંદર અર્થઘટન કર્યું. એટલા જ માટે સુપ્રીમ કોર્ટને બંધારણની અર્થઘટક કહેવાય કે જીવન જીવવું એમ લખ્યોનો મતલબ શું કરવાનો. સુપ્રીમ કોર્ટે કીધું કે દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. મતલબ જાહેરમાં અપમાન ન થઈ શકે. પોલીસવાળા આવ્યા વગર વાકે કાટલો પકડીને લઈને જતા રહ્યા ઢસડીને, એમ નહીં થઈ શકે. સ્વાસ્થ્યનો અધિકાર છે. દરેક વ્યક્તિને રાઇટ ટુ હેલ્થ, સ્વાસ્થ્યનો અધિકાર છે. એ જ રીતે ઇમરજન્સી સારવારનો અધિકાર છે. આ કોરોના વખતે આપણે જોયું હતું કે એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગેલી હતી અને ઘણાને સમય સાથે ઇમરજન્સીમાં સારવાર ન મળીને એના કારણે ડેથ થયા. તો અનુચ્છેદ નંબર 21નો ભંગ થાય છે. સરકારની જવાબદારી છે ઇમરજન્સીમાં એને સારવાર આપવામાં આવે. ત્યાર પછી મફત કાનૂની સહાયનો અધિકાર. સાહેબ, ઊંઘનો અધિકાર છે. ઊંઘનો અધિકાર, દરેક વ્યક્તિને રાઇટ ટુ સ્લીપ. હવે સાહેબ, આ ઊંઘનો અધિકાર એટલે કઈ રીતે હશે? તો ઊંઘનો અધિકાર એનો મતલબ એવો નથી તમે ગમે ત્યારે ઊંઘી જાઓ. એને સવારમાં 6 વાગે મમ્મી જગાડે ને આપણે એમ કહીએ અનુચ્છેદ 21 ઊંઘનો અધિકાર. એવી રીતે નથી ઊંઘનો અધિકાર. પોલીસવાળા કે તપાસ કરતી સંસ્થા કોઈને લઈ ગઈ ઇન્ટ્રોગેશન માટે, પૂછતાછ માટે, અને ઘણી વખત એવું જોવા મળે કે પોલીસવાળાને ઊંઘવા જ ન દે, એને ટોર્ચર કરે. જેમ કે પેલું પિક્ચર આવ્યું હતું વોન્ટેડ પિક્ચર, જેમાં ગનીભાઈને સુવા નહોતા દેતા. તો સુપ્રીમ કોર્ટે કીધું કોઈને ટોર્ચર નહીં કરવાનું, કોઈને તમે ઊંઘ બંધ કરી દો એમ નહીં કરવાનું. જીવન જીવવાનો અધિકાર છે. તો જીવન કેમ જીવશે ભાઈ? તો દરેક વ્યક્તિને રાઇટ ટુ સ્લીપ, ઊંઘનો અધિકાર છે. અમાનવીય વર્તન વિરુદ્ધનો અધિકાર છે. જે પેલું સરઘસ કાઢવામાં આવતું હોય છે કે પોલીસવાળા દોરડીથી બાંધીને લઈ જાય, આગળ પાછળથી ધોકા મારે, ચોકે ચોકે ઊભા રાખે, એમ નહીં કરવાનું. અમાનવીય વર્તન વિરુદ્ધનો અધિકાર છે. ખાનગી રહેવાનો અધિકાર છે. રાઇટ ટુ પ્રાઇવસી. તો રાઇટ ટુ પ્રાઇવસી અંતર્ગત સુપ્રીમ કોર્ટે સજાતીય સંબંધને પણ મંજૂરી આપી છે. ત્યાર પછી આધાર કાર્ડનો જ્યારે ઇસ્યુ આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે કીધેલું કે જ્યારે કોઈના આધાર કાર્ડની માહિતી લીક થાય સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે. ઈચ્છા મૃત્યુનો અધિકાર છે. ઈચ્છા મૃત્યુ જેને આપણે ઇથુનેશિયા કહેતા હોઈએ, અને જે વ્યક્તિ અસાધ્ય બીમારીથી પીડાતી હોય એમના માટે ઈચ્છા મૃત્યુ છે. આ કોઈ પણ વ્યક્તિ માટે નથી કે ગમે ત્યારે બસ કંટાળી ગયા યા હોમ કરીને પડી ગયા, એ પ્રકારે નથી. ઈચ્છા મૃત્યુ માત્ર અસાધ્ય બીમારીથી પીડાતા હોય, 16 વર્ષથી મોટી ઉંમર હોય અને હાઈકોર્ટ તરફથી મેડિકલ કાઉન્સિલ બોર્ડની રચના થાય ને એના આધારે જ્યારે સર્ટિફિકેટ મળે તો ઈચ્છા મૃત્યુ મળી શકે. તો ઈચ્છા મૃત્યુના 2 પ્રકાર છે. એક હોય છે એક્ટિવ પ્રકારનું અને બીજું હોય છે પેસિવ પ્રકારનું. એક્ટિવ ઇથુનેશિયામાં શું થશે તો કે ડૉક્ટર તરફથી કોઈ ઇન્જેક્શન આપવામાં આવશે, કોઈ દવા આપવામાં આવશે, કંઈક સૂંઘાડવામાં આવશે અને એમને મુક્ત કરવામાં આવશે. જેમ કે એક અરુણા શાનબાગનો કેસ ખૂબ જાણીતો બનેલો. અરુણા શાનબાગની ઉપર જ્યારે રેપ થયો 1973ની અંદર, જ્યારે એ મુંબઈના કેમ હોસ્પિટલમાં કામ કરતા હતા નર્સ તરીકે, તો એમની સાથે જ્યારે રેપ થયો એ વ્યક્તિ જે કોમામાં જતા રહ્યા, એ વ્યક્તિ પૂરા 42 વર્ષ માટે કોમામાં રહ્યા. છેક વર્ષ 2015માં ન્યુમોનિયાના કારણે એમનું નિધન થયું. તો આ પ્રકારના જે કેસીસ હોય કે અસાધ્ય બીમારીથી પીડાતા હોય તો એમને મોક્ષની જરૂર હોય, એમને મુક્તિની જરૂર હોય, એમને પીડામાંથી મુક્તિની જરૂર હોય, તો એ સમયે અસાધ્ય બીમારીથી પીડાતા લોકોને ઈચ્છા મૃત્યુ આપી શકાય. પણ ભારતમાં કયા પ્રકારનું સ્વીકાર્યું છે? પેસિવ પ્રકારનું. એનો મતલબ થાય નિષ્ક્રિય. જે વ્યક્તિ અત્યારે અસાધ્ય બીમારીથી પીડાતી હોય એ કંઈક ને કંઈક મેડિકલ લાઈફ સપોર્ટ સિસ્ટમના આધારે જીવતી હોય, દવાના આધારે જીવતી હોય, ઓક્સિજનના આધારે જીવતી હોય, બ્લડના આધારે જીવતી હોય, તો પેસિવમાં એવું કહે છે કે એમને મેડિકલ સપોર્ટ સિસ્ટમને ખેંચી લેવાની.
કુદરતના હવાલે સોંપી દેવાનું અને એ રીતે એ વ્યક્તિ નિધન પામશે, મુક્ત થઈ જશે. તો ભારતમાં પેસિવ પ્રકારનું ઇથોનેશિયાનો સ્વીકાર કરવામાં આવેલો છે. આ 21 નંબર આપણા માટે અગત્યનો છે. અને એ જ રીતે આપણા માટે સૌથી અગત્યનો છે અનુચ્છેદ નંબર 21 કેપિટલ એ, જેને આપણે 21 ક પણ કહેતા હોઈએ. કેપિટલ ABCD એવું મિત્રોનો મતલબ શું થાય કે આગળ જતા ભારતીય બંધારણમાં ઉમેરેલું હશે. તો આને ક્યારે ઉમેર્યું? 86 નંબરનો બંધારણીય સુધારો કર્યો વર્ષ 2002માં ઉમેર્યું કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર રહેશે, અને જેના આધારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ વર્ષ 2009માં કેન્દ્ર સરકાર લઈ આવી. 22 નંબર આપણા માટે અગત્યનો છે ધરપકડ અને અટકાયત સંબંધી રક્ષણનો અધિકાર. ધરપકડ કરતી વખતે કારણ આપવું ફરજિયાત છે. ત્યાર પછી ધરપકડના 24 કલાકમાં અવર જવરને બાદ કરીને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ પાસે હાજર કરવામાં આવે, અને કોઈ પણ વ્યક્તિને પોતાની પસંદગીના વકીલ રોકવાની સ્વતંત્રતા છે. રાઇટ ટુ ડિફેન્સ હોય ને ભાઈ, રાઇટ ટુ ડિફેન્સ કરવાનો દરેકને અધિકાર છે. તો 22 નંબર ત્યાં આગળ રહેલો છે. ત્યાર પછી 23 નંબર પણ ખૂબ અગત્યનો છે, બળજબરીપૂર્વકની મજૂરી સામે રક્ષણ અને દેહ વ્યાપાર સામે પ્રતિબંધ. દેહ વ્યાપારનો મતલબ થશે કે શરીરનો વ્યાપાર ન થઈ શકે, ન તો અંગનો વ્યાપાર થઈ શકે, ન તો માણસનું ખરીદ વેચાણ થઈ શકે, કે વેશ્યાવૃત્તિ પ્રકારની પ્રવૃત્તિ પણ ન થઈ શકે. અને દક્ષિણ ભારતમાં એક દેવદાસી પ્રથા પ્રચલિત હતી. આ દેવદાસી પ્રથાને પ્રતિબંધિત કરવામાં આવેલી છે. આ શું કહેવાય દેવદાસી પ્રથાને વગેરે, મતલબ અત્યારે આપણે એના માટે ટાઈમ નથી ફાળવતા, બીજા કોઈ એક લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરશું. બસ અત્યારે અગત્યના અનુચ્છેદ ઉપર ફોકસ કરીએ. અને ખૂબ બધો અગત્યનો અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 44. ક્લાસ 3ની પરીક્ષામાં આ બધા ટોપિક્સ એવા છે કે જે હોટ ફેવરિટ છે, અવારનવાર પરીક્ષાઓની અંદર પૂછાય છે. બાળ મજૂરી પર પ્રતિબંધ, અને બાળકો જે ફ્યુચર ઇન્ડિયા છે, મિની ઇન્ડિયા છે ભાઈ, તો એમની પાસે તમારે કામ નહીં કરાવવાનું. જેના માટે થઈ 1986માં એક કાયદો આવેલો છે, પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ લેબર એક્ટ, પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ લેબર. અને એના માટે થઈ 1986માં જે કાયદો લઈ આવ્યો, જેમાં 2016માં ફેરફાર કર્યા, અને કાયદામાં લખવામાં આવ્યું કે 6 થી 14 વર્ષનું બાળક હોય એની પાસે કોઈ પણ પ્રકારનું કામ નહીં કરવાનું, કોઈ પણ પ્રકારનું કામ નહીં કરવાનું. બેઠા બેઠા કામ કરે, સૂતા સૂતા કામ કરે, કામ જ નહીં કરાવવાનું. હા, ઘરનો વ્યવસાય હોય તો કામ કરી શકે, પણ ઘરના વ્યવસાયમાં 6 કલાકથી વધારે કામ નહીં કરે. અને 14 થી 18 વર્ષનું બાળક હોય એમની પાસે કામ કરાવવાનું, પણ જોખમકારક જગ્યા સિવાય. અને 18 વર્ષથી ઉપરનું થાય પછી તમે કોઈ પણ જગ્યાએ મૂક્યા નહીં. તો આ પ્રકારે 1986માં લખવામાં આવ્યું, જેમાં 2016માં કેટલાક ફેરફારો કર્યા. ત્યાર પછી 25 થી લઈને 28 સુધીના જે અનુચ્છેદ રહેલા છે, ધાર્મિક સ્વતંત્રતા માટેના અનુચ્છેદ રહેલા છે. 25 નંબરમાં લખવામાં આવ્યું કે અંતઃકરણપૂર્વક ધાર્મિક માન્યતા, આચરણ, પ્રચારનો અધિકાર. જે વ્યક્તિને જે ઈચ્છા થશે મુજબ ધર્મમાં માનશે. શીખ ધર્મના લોકો જે 5 વસ્તુ પોતાની સાથે રાખવાની બાબત હોય છે, કેશ, કડું, કિરપાણ, કચરા અને કંઘી. એમાં કિરપાણ જે એક પ્રકારે છરા જેવું હથિયાર હોય છે, સુપ્રીમ કોર્ટે એમને કીધેલું છે કે 4 ઇંચના માપ સાઇઝનું તમે કિરપાણ સાથે રાખી શકો, એક પ્રતીક સ્વરૂપે. તો શીખ લોકોને જે કિરપાણ સાથે રાખવાની છૂટ આપી એ 25 નંબરનું પાલન છે. આ વ્યક્તિગત અધિકાર છે કે જે વ્યક્તિને જે ઈચ્છા થઈ મુજબ ધર્મની અંદર માની શકે, વ્યક્તિગત અધિકાર છે. જ્યારે 26 નંબર ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અધિકાર. ધાર્મિક સંસ્થા કોઈ એક વ્યક્તિ થોડા સ્થાપવાના છે, એ તો આખો સમૂહ સ્થાપશે, આખો એક ગ્રુપ સ્થાપશે, આખો સમુદાય સ્થાપશે. એટલા માટે 26 નંબર આપણો એક સામૂહિક અધિકાર રહેલો છે. 25 નંબર વ્યક્તિગત અધિકાર, 26 નંબર સામૂહિક અધિકાર. 27 નંબર એમ કહે છે કે કર સંબંધી રક્ષણનો અધિકાર છે. કર સંબંધી રક્ષણનો અધિકાર એનો મતલબ એ થશે કે સરકાર ધર્મના નામે કોઈની પાસે ટેક્સ નહીં ઉઘરાવી શકે. સરકાર ઇન્કમ ટેક્સ ઉઘરાવશે, સરકાર એક્સાઇઝ ડ્યુટી આપણી પાસેથી ઉઘરાવશે, સરકાર શું કરશે, આપણી પાસેથી અનેક પ્રકારના ટેક્સ ઉઘરાવશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી લગાડશે. નરેન્દ્ર મોદી 2014ની અંદર આવ્યા હતા અને કીધું કે ભાઈઓ બહેનો, સ્વચ્છતા હોની ચાહીએ કે ન હોની ચાહીએ. તો જે કુહડો અઠવાડિયેથી નાતો નહોતો એણે કીધું હતું હોની તો જોઈએ. તો એના માટે સ્વચ્છ ભારત સેસ લગાડી દીધો. આવા તો અનેક પ્રકારના સેસ આપણી પર લાગે છે, પણ કોઈ દિવસ સરકાર ધર્મના નામે ટેક્સ નહીં લગાડે કે ધાર્મિક ટેક્સ છે તમારે ચૂકવવો પડશે, નહીં લગાડે ને, કેમ કે સરકાર બિન સાંપ્રદાયિક છે. તો પછી ક્યાંથી ટેક્સ લગાડશે? તો સરકાર ધર્મના નામે ટેક્સ ન લઈ શકે, આ પ્રકારની વાત એ કરવામાં આવી. તો પહેલાંના સમયમાં કેમ હતું કે જજિયા વેરો હતો, યાત્રા વેરો હતો, કે તમારે પગે લાગવા માટે અંદર પ્રવેશ કરવો હોય તો ટેક્સ તમારે કમ્પલસરી દેવો પડે. એ પ્રકારની સિસ્ટમ હવે નહીં હોય. હા, સર્વિસ ફીસ લઈ શકે ને, કોઈ પણ મંદિરમાં જઈએ ત્યાં આગળ જે સર્વિસ આપણને આપે, લોકર આપે, ફલાણું આપે, ઇમરજન્સી દર્શન કરાવી દેશે, એક્સપ્રેસ દર્શન જેને કહેવાય, અને છેલ્લે પ્રસાદનો પડીઓ આપશે. એ સર્વિસ ફીસ લઈ શકે, ટેક્સ ન કહી શકાય.
28 નંબર એમ કહે છે કે ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા સંબંધી રક્ષણનો અધિકાર. જ્યારે કોઈ પણ ધાર્મિક વિધિ વિધાન શરૂ હોય, ધાર્મિક ઉપાસના શરૂ હોય ને એ સમયે આપણે હાજર રહેવું હોય તો જ રહી શકશો. આપણને પરાણે કોઈ નહીં કહી શકે કે તારે ધાર્મિક ઉપાસનામાં બેઠવું પડશે, નહીં. આપણને ધર્મ માનવાનો અધિકાર આપે, ધર્મમાં ન માનવાનો અધિકાર આપે છે, જેને આપણે શું કહેતા હોય, નાસ્તિક, હે ને. તો જેને આપણે ઇંગ્લિશમાં એથિસ્ટ પણ કહેતા હોઈએ એમ. તો આપણને ધર્મમાં ન માનવું હોય તો એની પણ છૂટછાટ આપે છે. ધાર્મિક ઉપાસનામાં પરાણે બળજબરીપૂર્વક કોઈને હાજર કરી શકાતા નથી. તો આ ધાર્મિક બાબતો આપણને કહેવામાં આવી. ત્યાર પછી આપણા માટે અગત્યનો, આમ તો સૌથી અગત્યનો અનુચ્છેદ આપણે કહી શકીએ અનુચ્છેદ નંબર 32, જેમાં લખવામાં આવ્યું બંધારણીય ઇલાજનો અધિકાર. આપણને જેટલા પણ અધિકાર આપવામાં આવ્યા અને અધિકારનું પાલન ન થાય, સરકાર આપણને ન આપી શકે, તો આપણે સીધા સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકીએ. સુપ્રીમ કોર્ટમાં જઈને જોરથી એક ઘંટડી વગાડી શકીએ અને એને આપણે કહી શકીએ અનુચ્છેદ નંબર 32 બંધારણીય ઇલાજનો અધિકાર. બંધારણીય ઇલાજના અધિકાર માટે થઈ સૌથી પહેલા આપણે રીટ કરવાની હોય, જેને આપણે અરજી કહી શકીએ. અને આપણે રીટ કહેશું, જે આપણે બ્રિટનમાંથી પ્રેરણા લીધી, ઇંગ્લેન્ડમાંથી પ્રેરણા લીધી એવું આપણે કહી શકીએ. 5 અલગ અલગ પ્રકારની રીટ કરી શકાય: બંધી, પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેક્ષણ, અધિકાર પૃચ્છા. 5 પ્રકારની રીટ આપણે કરી શકીએ, જેમાં સૌથી મહત્વપૂર્ણ જે રીટ રહેલી છે એ બંધી પ્રત્યક્ષીકરણ છે, જેમાંથી ઘણી બધી વખત પરીક્ષામાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યા. ત્યાર પછી હવે આપણે જમ્પ લગાડીએ છીએ ભાગ નંબર 4માં, જેને આપણે ડીપીએસપી કહીએ છીએ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. અને આપણે આયર્લેન્ડમાંથી પ્રેરણા લઈ અને આ પ્રકારની કેટલીક બાબતો શીખ્યા. એ વાત અલગ છે કે આયર્લેન્ડે સ્પેનમાંથી લીધેલું હતું, પણ આપણે લઈ લીધું છે આયર્લેન્ડમાંથી. 36 નંબર રાજ્યની વ્યાખ્યા આપે છે અને આ ચેપ્ટર 36 થી લઈને ક્યાં સુધીમાં આપવામાં આવ્યું છે, 51 સુધીમાં. 36 નંબર આપણને શું કહે છે, રાજ્યની વ્યાખ્યા સેમ ટુ સેમ વ્યાખ્યા જે 12 નંબરમાં ભણી ગયા હતા. 37 નંબરમાં લખવામાં આવ્યું કે ડીપીએસપીમાં લખેલી બાબતો આપણને અત્યારે ન મળે તો આપણે કોર્ટમાં પણ કરી શકતા નથી. ડીપીએસપી એટલે કે એક એવું લિસ્ટ હોય છે કે જેમાં સરકાર જ્યારે આગામી સમયમાં ભવિષ્યમાં સક્ષમ બનશે જ્યારે આપણને આપશે, આપણે એના માટે દાવો ન કરી શકીએ. તમારે આપવું જ પડશે, એ આપણે ભાગ નંબર 3માં કરી શકીએ, ડીપીએસપીમાં કરી શકતા નથી. 38 નંબર એમ કહે છે કે સરકાર એવો પ્રયાસ કરશે, કલ્યાણ રાજ્ય લઈ આવશે, જેને વેલફેર સ્ટેટ આપણે કહી શકીએ. અને કલ્યાણ રાજ્યથી મને યાદ આવે કે સુશાસન આપણે કહી શકીએ, ગુડ ગવર્નન્સ, કે જેમાં લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા વગર તમામ સગવડતા મળે. અત્યારે સરકાર ડિજિટલ ઇન્ડિયા ઉપર ફોકસ કરે છે, ડિજિટલ ગુજરાત. તો આપણને ઘણી સરકારની સુવિધા એકદમ ફિંગર ઉપર મળી જાય છે. તો આને આપણે શું કહી શકીએ, એક પ્રકાર સુશાસન. લોકોને લૂંટવામાં ઓછા આવે ને લોકોને વધુને વધુ સુવિધા આપે ને એને સુશાસન આપણે કહી શકીએ. લોકોને હેરાનગતિ ન થાય, લોકોને વારંવાર સીબીઆઈની બીક ન દેખાડે, લોકોને વારંવાર ઈડીની બીક ન દેખાડે, લોકોને વારંવાર ઇન્કમ ટેક્સની બીક ન દેખાડે, લોકોને ફસાવે નહીં, ગેરકાયદેસર એની ધરપકડ ન કરાવે, તો આપણે કહી શકીએ સુશાસન છે. લોકો એકદમ સરકારના ડર વગર જીવી શકે, સરકારને બિંદાસ ફરિયાદ કરી શકે, લોકો વિરુદ્ધમાં અભિવ્યક્ત કરી શકે, અને શું કહેવાય, સુશાસન કહેવાય. અટલ બિહારી વાજપેયી જે ભારતના એક વડાપ્રધાન થઈ ગયા, વર્ષ 1998માં શપથ લીધા, સરકાર 13 દિવસ ચાલી. ફરીવાર પ્રયાસ કર્યો, 13 મહિના સરકાર ચાલીને 1999માં ત્રીજી વાર શપથ લીધા, 2004 સુધી સરકાર ચાલી. અજાત શત્રુ તરીકે ઓળખાતા, કે જેમના કોઈ શત્રુ નથી. અને વિરોધી પાર્ટી પણ એમ કહેતી કે આખી જે ભાજપ છે એ ખરાબ છે, માત્ર એક આ ડાળ છે એ સારી છે. તો અટલ બિહારી વાજપેયી એક સારા રાષ્ટ્રીય કક્ષાના કવિ પણ થઈ ગયા, શુદ્ધ રાજકારણી જે થઈ ગયા. અને એમનો જે જન્મદિવસ 25 ડિસેમ્બર છે એમને સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવે. અટલ બિહારી વાજપેયી એક એવા વ્યક્તિ થઈ ગયા કે જેમણે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનમાં હિન્દી ભાષાની અંદર સૌપ્રથમવાર ભાષણ આપ્યું હોય. બાકીના નેતા તો શું થાય કે ઇંગ્લિશમાં ગોખીને જાય ને ત્યાં આગળ બોલે, પણ નહીં, આપણે હિન્દી ભાષાની અંદર ભાષણ આપ્યું. ત્યાર પછી અટલ બિહારી વાજપેયી જે વ્યક્તિ છે એ એક એવા પહેલા વ્યક્તિ છે કે જે બિન કોંગ્રેસી હોય અને 5 વર્ષ વડાપ્રધાન તરીકે કમ્પ્લીટ કર્યા હોય. તો એમનો જે જન્મદિવસ છે 25 ડિસેમ્બર, એને આપણે શું કહીએ, સુશાસન દિવસ. ગાંધી બાપુની વિચારસરણીથી પ્રેરાઈ અને ગ્રામ પંચાયતની રચના કરવામાં આવશે, આ પ્રકારની જોગવાઈ અનુચ્છેદ નંબર 40માં કરવામાં આવી. આપણા માટે આઈએમપી એક અનુચ્છેદ કહી શકીએ, અનુચ્છેદ નંબર 40. અને પંચાયતી રાજનો પ્રારંભ દેશભરની અંદર 24 એપ્રિલ 1993ના દિવસે થયો. અને 24 એપ્રિલને આપણે શું કહીએ છીએ, પંચાયતી રાજ દિવસ. અને સ્થાનિક સ્વરાજના પિતા તરીકે આપણે લોર્ડ રિપનને ઓળખીએ છીએ. ત્યાર પછી 41 નંબર આપણને એમ કહે છે કે સરકારો પ્રયાસ કરશે કે રોજગારી, શિક્ષણ અને જાહેર સહાય લોકોને મળે.
તો રોજગારી માટે સરકાર એની રીતે પ્રયાસ કરે છે, જેમ કે મનરેગા નામની યોજના આવી, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, તો મનરેગા જે લઈ આવી એ રોજગારી માટેનો પ્રયાસ છે. શિક્ષણ માટે RTE લઈ આવી, હજી પણ તમામ સ્તરે એજ્યુકેશન ફ્રી નથી કર્યું એટલે DPSPમાં છે. અને જાહેર સહાય એટલે સરકાર જે યોજના દ્વારા સહાય આપે છે. 42 નંબર એમ કહે છે કે કામ અંગેની ન્યાય અને માનવાંછિત પરિસ્થિતિની પ્રસૂતિ સહાયતા. જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે ત્યારે જે જગ્યાએ કામ કરે છે ત્યાં ન્યાયપૂર્વકની પરિસ્થિતિ હશે, માનવાંછિત પરિસ્થિતિ હશે, મનને ગમે એવી પરિસ્થિતિ હશે. હવે એ પ્રકારની કામગીરી હોય કે જેમાં ગટરમાં ડૂબકી લગાડવાની હોય, માનવાંછિત પરિસ્થિતિ નથી, ન્યાયપૂર્વક નથી. ખાણ અને ખનન ઉદ્યોગમાં જે નીચે ખાણની અંદર કામ કરવાનું છે, ન્યાયપૂર્વકની પરિસ્થિતિ નથી. આસામની અંદર તેલના કૂવામાં જે ઉતરવું પડે છે કામ કરવા માટે, એ ન્યાયપૂર્વકની પરિસ્થિતિ નથી. સરકાર એવો પ્રયાસ કરશે કે તમામ જગ્યાએ યોગ્ય ન્યાયપૂર્વક વાતાવરણ મળશે. અને સાથે સરકાર એમ કહે છે કે પ્રસૂતિ સહાયતા આપવામાં આવશે. તો જે જગ્યાએ બાળકનો જન્મ થવાનો હોય એ ગર્ભવતી સ્ત્રીને સરકાર મદદ કરશે. અત્યારે આપણને ખ્યાલ છે કે ખિલખિલાટ પ્રકારની એમ્બ્યુલન્સ આવી ગઈ છે. ત્યાર પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય, સરકાર ખર્ચ ઉપાડે છે. પ્રસૂતિ સહાયતા સરકાર આપશે. સરકારનો ઉદ્દેશ છે કે કુપોષણને નિયંત્રિત કરી શકાય અને જન્મજાત જે ખામીઓ હોય એને દૂર કરી શકાય. જીવન નિર્વાહ માટે જરૂરી વેતન અને ભથ્થાઓ. જે વ્યક્તિ જે જગ્યાએ કામ કરે છે એનું શોષણ ન થવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં યોગ્ય વળતર મળવું જોઈએ. સરકાર કાયદાઓ લઈ આવી અને કમ્પલસરી બનાવશે. કંપનીને, ફેક્ટરીને, ઉદ્યોગને, એના માલિકને કમ્પલસરી કરાવશે કે મજૂર 8 કલાક કામ કરે આટલું એને વેતન મળવું જોઈએ, 6 કલાક કામ કરે આટલું વેતન મળવું જોઈએ. અને સરકારે એક ફેરફાર કરી કાયદામાં લખ્યું છે કે કોઈ પણની પાસે અઠવાડિયામાં 48 કલાકથી વધારે કામ ન લઈ શકાય. ખાસ કરીને ઉદ્યોગ અને કંપનીની વાત થાય છે કે 48 કલાકથી વધારે કામ ન લઈ શકાય. આખા અઠવાડિયામાં તમે આટલી કલાક કામ લઈ શકો. ઓવરટાઈમ કરાવીને તોડાવી નહીં નાખવાનું એમ કહે છે. 43 કેપિટલ એમાં લખવામાં આવ્યું કે ઉદ્યોગના વહીવટમાં કામદારોની ભાગીદારી. ઉદ્યોગની અંદર જ્યારે નિર્ણય પ્રક્રિયા હોય ત્યારે લેબર યુનિયનનો લીડર ત્યાં ભાગીદાર રહેશે અને કામદારને અનુકૂળ પડે એ પ્રકારના ડિસિઝન્સ લેવડાવશે. અને 43B આપણા માટે અગત્યનો છે કે દેશની અંદર સહકારી મંડળીઓની રચના કરવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે. તો 43 કેપિટલ B 97 બંધારણીય સુધારો કરી વર્ષ 2011માં ઉમેરવામાં આવ્યો. આપણા માટે IMP બંધારણીય સુધારો છે. ત્યાર પછી 44 નંબરમાં લખવામાં આવ્યું સમાન દીવાની કાયદો, યુનિફોર્મ સિવિલ કોડ. સમાન દીવાની કાયદાનો બેઝિક મતલબ એ છે કે ધર્મ કોઈ પણ પ્રકારનો હોય, એ હિન્દુ હોય, ઇસ્લામ હોય, શીખ હોય, બૌદ્ધ હોય, જરદૃષ્ટિ હોય, પારસી હોય, કોઈ પણ પ્રકારનો ધર્મ હોય, લગ્ન માટેની સ્ત્રીની ઉંમર એક સમાન હોય. એક વ્યક્તિ એક સાથે એક જ મેરેજ કરી શકે અથવા તો એક સાથે એક જ પત્ની રાખી શકે. વારસાગત સંબંધી જે હક છે તમામ ધર્મ એક સમાન હોય. છૂટાછેડા કોઈ પણ ધર્મની અંદર લેવો હોય કોર્ટ મેટર કરવી પડે. અને જજ સાહેબ જે ભરણ પોષણ આપવા માટેનું પતિને કહેવામાં આવે એ ભરણ પોષણ દેવા માટે બંધાયેલો હોય. તો આ પ્રકારની બાબતો જો તમામ ધર્મ માટે એક સમાન રીતે થઈ જાય તો એને આપણે કહી શકીએ સમાન દીવાની કાયદો. હજુ સુધી દેશમાં કર્યું નથી, પણ હા એકમાત્ર સ્ટેટ છે ગોવા જેમાં સમાન દીવાની કાયદો કરવામાં આવેલો છે. ત્યાર પછી બાળપણ પહેલાની કાળજી અને 6 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ. તો 45 નંબર પણ આપણા માટે અગત્યનો અને IMP આપણે કહી શકીએ. બાળપણ પહેલાની કાળજી મતલબ કે બાળક જ્યારે માતાના ગર્ભમાં છે ત્યારથી કાળજી લેવાની છે અને 6 વર્ષ સુધીના બાળકને મફત શિક્ષણ મતલબ કે નંદ ઘરની અંદર એમને રમાડવાનો છે, એમને સુખડી ખવડાવવાની છે. તો 45 નંબર. 46 નંબર એમ કહે છે કે SC ST OBC ના આર્થિક ઉત્થાન માટે, આર્થિક વિકાસ માટે, આર્થિક પ્રગતિ માટે સરકાર પ્રયાસ કરશે. જે વિવિધ પ્રકારની આર્થિક બાબતોની યોજનાઓ લઈ અને સરકાર પ્રયાસ કરે છે. 47 નંબર એમ કહે છે કે સરકાર પોષણ સ્તર, જીવન ધોરણ અને જાહેર આરોગ્યની બાબતમાં પોતે ફરજ નિભાવશે. તો લોકોનું પોષણ સ્તર ઊંચું આવે, જીવન ધોરણ ઊંચું આવે અને જાહેર આરોગ્યમાં લોકો એકદમ હેલ્ધી રહે, સરકાર એના માટે કામ કરશે. 48 નંબર એમ કહે છે કે ખેતી અને પશુપાલનની સરકાર વ્યવસ્થા કરશે. ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે અત્યારે સરકારે અનેક પ્રકારની યોજનાઓ લઈ આવ્યા. જેમ કે અત્યારે સરકાર ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર ફોકસ કરે છે. કુદરતી ખાતરનો ઉપયોગ કરો, કૃત્રિમ ખાતરને ભૂલી જાઓ. ડાંગ પહેલો જિલ્લો બને છે કે જેને ઓર્ગેનિક ફાર્મિંગ વાળો જાહેર કર્યો હોય. સિક્કિમ દેશનું પ્રથમ રાજ્ય છે કે જેને ઓર્ગેનિક ફાર્મિંગ વાળું સ્ટેટ જાહેર કર્યું હોય. ત્યાર પછી અત્યારે એક યોજના છે સ્કાયકરની યોજના છે, સૂર્ય શક્તિ કિસાન યોજના. ત્યાર પછી એક સૂર્યોદય યોજના છે, કિસાન સૂર્યોદય યોજના. સવારે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીમાં એ પાણી વાળી શકશે. તો સરકાર આ પ્રકારે કીધેલું છે કે 2022ના અંત સુધીમાં તમામ ખેડૂતો માટે સુવિધા કરવામાં આવશે. અત્યારે જે રાત્રે પાણી વાળવા માટે જવું પડતું હોય, જે તકલીફ પડતી હોય એની જગ્યાએ
વહેલી સવારે 5 વાગ્યાથી ફૂલ પાવર મળશે, રાત્રે 9 વાગ્યા સુધી કિસાન સૂર્યોદય યોજના. અને આવી તો અનેક પ્રકારની યોજના અત્યારે ખેડૂતો માટે સરકાર લાગુ કરી રહી છે. કિસાન સન્માન નિધિ પણ છે કે જેમાં વર્ષે દિવસે 6,000 રૂપિયા ખેડૂતને 3 હપ્તામાં આપવામાં આવતા હોય છે. સરકાર પ્રયાસ કરશે ખેતૂને પશુપાલન માટે. 48 કેપિટલ એ જેમાં લખવામાં આવે છે કે સરકાર એવો પ્રયાસ કરશે કે પર્યાવરણનું જતન થાય અને જંગલો તથા વન્ય પશુ પક્ષીઓનું સંરક્ષણ થાય. જેના માટે સરકાર શું કરી શકે? સરકાર વિવિધ પ્રકારના કાયદાઓ લઈ આવી શકે, જેમ કે વન્યજીવ સંરક્ષણ ધારો 1972, ભારતીય વન અધિનિયમ 1927 જે અંગ્રેજના સમયથી હતો, પછી ફોરેસ્ટ એક્ટ હતો 1980 વાળો, ત્યાર પછી હવા પ્રદૂષણ અટકાયત અધિનિયમ 1981, પાણી પ્રદૂષણ અટકાયત અધિનિયમ 1974 અને એક પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986. તો આ બધા એક્ટ્સ એવા છે કે જેમાં કડક પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી હોય છે. 49 નંબર આપણને શું કહે છે કે રાષ્ટ્રીય મહત્વના સ્થળ, સ્મારક અને વસ્તુઓનું રક્ષણ, જેમ કે લાલ કિલ્લો હોય, અજંતા એલોરાની ગુફાઓ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, ભારતીય બંધારણ હોય, આ બધી વસ્તુ એવી છે કે જે રાષ્ટ્રીય મહત્વની છે, તો એના સંરક્ષણ માટે સરકાર વ્યવસ્થા કરશે. 50 નંબર એમ કહે છે કે કારોબારી ન્યાયતંત્ર હંમેશા એકબીજાથી સ્વતંત્ર રહેશે. સુપ્રીમ કોર્ટ જે પોતે રીતે કામ કરે છે એમાં નરેન્દ્ર મોદી ઇન્ટરફિયર નહીં કરે, નરેન્દ્ર મોદી કામ કરે સુપ્રીમ કોર્ટ ઇન્ટરફિયર નહીં કરે, અને તો જ બંને ન્યાયપૂર્વક તટસ્થ કામ કરી શકે. તો કારોબારી ન્યાયતંત્ર એકબીજાથી હંમેશા સ્વતંત્ર રહેશે. 51 નંબર આપણને એમ કહે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે સરકાર પ્રયાસ કરશે. અત્યારે વિશ્વની અંદર આપણે જોઈ શકીએ કે ભારત કોઈ દિવસ હંમેશા એવો પ્રયાસ નથી કરતો કે કંઈક આગ લાગે. ભારત એવો પ્રયાસ નથી કરતો કે વિશ્વ યુદ્ધ ફાટી નીકળે. રશિયા અને યુક્રેન ઝઘડતા હોય તો ભારત બિન જોડાણવાદી નીતિ અપનાવે છે, જે જવાહરલાલ નહેરુની દેન છે. તો બીજું વિશ્વયુદ્ધ જ્યારે ખતમ થયું ને એ સમયે જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન 1947માં બન્યા, તો એ સમયે કોલ્ડ વોર શરૂ થયું, ઠંડુ યુદ્ધ. એક બાજુ અમેરિકા, એક બાજુ રશિયા, અને પોતાનો પક્ષ મોટો કરવા માટે બીજા બધા દેશોને પોતાની સાથે લેતા હતા. જવાહરલાલ નહેરુને બંને દેશ તરફથી પ્રેશર આવ્યું, અમેરિકાએ બોલાવ્યા, રશિયાએ બોલાવ્યા. જવાહરલાલ નહેરુએ હસતા હસતા કહી દીધું, અમે તો બેયમાં બગતા હોઈએ, અમે તો બંનેમાં કહેવાઈએ, અમે તટસ્થ રહેશું. બિન જોડાણવાદી નીતિના પ્રણેતા જવાહરલાલ નહેરુ બની ગયા. હવે એ સમયે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા જે હતા એ વૈજ્ઞાનિક સલાહકાર હતા. પરમાણુ જે આખા કાર્યક્રમ શરૂ થયા એના જનક ડૉક્ટર હોમી ભાભા હતા. ભારતની પાસે પરમાણુ બોમ્બ છે અને 2000ની પરમાણુ પોલિસી એમ કહે છે કે ભારતની પાસે એટલા પરમાણુ બોમ્બ છે કે જે બીજા કોઈ દેશનો નાશ કરી શકે એટલે સક્ષમ માત્રામાં છે. પણ ભારત શું કહે છે? નો ફર્સ્ટ યુઝ પોલિસી. ભારત પહેલો ઘા પરમેશ્વરનો નહીં કરે, પણ હા બીજો કોઈ દેશ કરશે તો એની અસર ભયંકર આવશે. તો ભારતની જે પરમાણુ નીતિ છે એવું સ્પષ્ટ રીતે આપણને દેખાડે છે કે ભારત હંમેશા એવી ઈચ્છા રાખે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી બની રહે. એરિસ્ટોટલ કે જેને આપણે અરસ્તુ કહીએ, ભારતીય રાજ્યશાસ્ત્રના પિતા, એમણે બહુ સરસ વાત એક કીધેલી કે આપણે યુદ્ધ એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે શાંતિ ઈચ્છીએ છીએ. તો ભારતની પાસે પરમાણુ બોમ્બ છે એ ડિફેન્સ માટે છે, એક્શન માટે નથી. તો આ 51 સુધીના અનુચ્છેદ આપણે ભણ્યા. હવે આપણે જમ્પ કરવાનું છે ભાગ નંબર 5ની અંદર, જેમાં રાષ્ટ્રપતિ રિલેટેડ અનુચ્છેદ છે અને એની બાજુમાં આપણે રાજ્યપાલ રિલેટેડ અનુચ્છેદ મૂકી દીધા છે. રાષ્ટ્રપતિના જે અનુચ્છેદ નંબર 52થી શરૂ કરીને 61 સુધીના અનુચ્છેદ છે એ આપણા માટે IMP છે, ખાસ કરીને ક્લાસ 3ની પરીક્ષા માટે. તો 52 નંબરમાં લખવામાં આવ્યું રાષ્ટ્રપતિનું પદ. 53માં લખવામાં આવ્યું રાષ્ટ્રપતિ કારોબારીના વડા રહેશે, મતલબ કે સરકારના બંધારણ રીતે વડા કોણ રહેશે? રાષ્ટ્રપતિ રહેશે. 54 નંબરમાં લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિને વોટ કોણ આપશે? મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય? તો સંસદના ચૂંટાયેલા સભ્યો, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે. 55માં લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ કઈ રીતે હશે? તો એકલ સંક્રમણી અને સપ્રમાણ પ્રતિનિધિત્વવાળી રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત રહેશે. અને સાથે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વ્યક્તિ ગયો, EVMમાં વોટ આપ્યો, ટૂં અવાજ આવી ગયો અને વોટ ગણાઈ ગયો, એવી રીતે નહીં થાય. આપણે જે ચૂંટણીમાં ભાગ લઈએ એમાં મતદાન કેટલું, મતદાનનું મૂલ્ય કેટલું હોય છે? 1 હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૂત્રની મદદથી કાઉન્ટ કરવાનું હોય છે. તો એ સૂત્ર પણ અનુચ્છેદ નંબર 55માં આપવામાં આવ્યા છે. 56માં લખ્યું કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો રહેશે અને રાજીનામું દેવું હોય તો એ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપી શકશે. ત્યાર પછી 57માં લખ્યું છે કે ભારતમાં રાષ્ટ્રપતિ ગમે તેટલી વાર બની શકાય. અમેરિકામાં કેમ નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર 2 જ વાર બની શકે, ભારતમાં કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ બની શકે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના નામે રેકોર્ડ છે કે એમણે લગાતાર 2 ટર્મ માટે રાષ્ટ્રપતિ રહ્યા હતા, બાકી આગળના કોઈ રાષ્ટ્રપતિએ 2 ટર્મ કરી નથી. ભારતમાં એક પરંપરા છે કે 1 વાર રાષ્ટ્રપતિ રહે ત્યાર પછી સ્વેચ્છાએ રાજીનામું આપી દે, સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લેશે.
તો અહીંયા લખ્યું છે કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ રહી શકે. હોદ્દાની લાયકાત કયા પ્રકારની છે એ 58માં લખવામાં આવ્યું. હોદ્દાની શરતો 59માં લખવામાં આવ્યું કે હોદ્દાની શરતમાં શું હોય કે રાષ્ટ્રપતિને પગાર અને ભથ્થા મળશે. પગાર અને ભથ્થામાં જ્યાં સુધી પદ ઉપર હોય ત્યાં સુધી એમાં ઘટાડો નહીં કરી શકાય. ભાડું ભર્યા વગર મકાન રહેવા માટે મળશે. જે 356 ઓરડા ધરાવતું જે રહેલું છે રાષ્ટ્રપતિ ભવન એની વાત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ જ્યાં સુધી પદ ઉપર હોય ત્યાં સુધી અન્ય કોઈ પણ હોદ્દો ધારણ કરશે નહીં. આ પ્રકારની હોદ્દાની શરતો છે. 60 નંબરમાં લખ્યું શપથ લેશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની સમક્ષ શપથ લઈ લેશે. અને 61માં લખ્યું કે રાષ્ટ્રપતિ માનો કે એને દૂર કરવાનો હોય રાષ્ટ્રપતિને તો મહાભિયોગ પદ્ધતિ દ્વારા એમને દૂર કરી શકાય. રાષ્ટ્રપતિને દૂર કરવા માટે મિત્રો ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણમાં કોઈ કારણની સ્પષ્ટતા કરેલી નથી, પણ એવા કારણ હોઈ શકે. બંધારણીય ગેરબંધારણીય રીતે કામ કરે છે, અથવા તો પોતે ચારિત્ર્ય વગરના છે, મતલબ કે ભ્રષ્ટાચારી છે, અથવા આ XYZ કોઈ પણ રીતે એમનું કેરેક્ટર બરોબર નથી, તો એમને દૂર કરી શકાય. 61 મુજબ રાજ્યપાલના અનુચ્છેદની ચર્ચા કરીએ. જે પ્રકારે રાષ્ટ્રપતિના અનુચ્છેદ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે એ જ પ્રકારે રાજ્યપાલના અનુચ્છેદ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. 153 નંબરમાં રાજ્યપાલનું પદ લખવામાં આવ્યું કે દરેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે. ત્યાર પછી સાથે એ પ્રકારની પણ સ્પષ્ટતા 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા કરવામાં આવી કે એક કરતાં વધારે રાજ્ય માટે સંયુક્ત રાજ્યપાલ પણ હોઈ શકે. 154 નંબરમાં લખવામાં આવ્યું કે રાજ્યપાલ કારોબારીના વડા રહેશે, એટલે કે રાજ્ય સરકારના બંધારણીય વડા રાજ્યપાલ રહેશે. વાસ્તવિક વડા મુખ્યમંત્રી હોય છે, પરંતુ મુખ્યમંત્રીને પણ સવાલ જવાબ કરી શકે એ રાજ્યપાલ રહેશે. 155માં લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવશે. યાદ રાખો કે રાષ્ટ્રપતિ જે રહેલા છે એમની ચૂંટણી થતી હોય છે, એટલા માટે 54 અને 55 નંબર સ્પેશિયલી ચૂંટણી સંબંધી જોગવાઈ ધરાવે છે. જ્યારે રાજ્યપાલની ચૂંટણી ન થાય, રાજ્યપાલની શું કરવામાં આવે? નિમણૂક કરવામાં આવે. અને આ નિમણૂક 155 અંતર્ગત કરવામાં આવે. વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય. 156 નંબરમાં લખવામાં આવ્યું કે આ રાજ્યપાલ ક્યાં સુધી કામ કરી શકે, એમનો કાર્યકાળ કેટલો રહેશે. રાજ્યપાલ સામાન્ય રીતે 5 વર્ષ માટે કામ કરી શકે, પરંતુ રાષ્ટ્રપતિ એના કાર્યકાળમાં વધ અને ઘટ કરી શકે વડાપ્રધાનની સલાહથી. જ્યારે કોઈ વ્યક્તિ વડાપ્રધાન બને એટલે એમની ઈચ્છા એવી રહેતી હોય છે કે એમની એકદમ નજીકના વ્યક્તિ, કહિયાગરા વ્યક્તિ રાજ્યની અંદર રાજ્યપાલ બને. અને એટલા માટે જ્યારે વડાપ્રધાન ચેન્જ થાય ત્યારે રાષ્ટ્રપતિને ભલામણ કરી અને કેટલીક જગ્યાએ જે રાજ્યપાલ હોય અન્ય પાર્ટીના હોય એમને દૂર કરાવી પોતાની નજીકના રાજ્યપાલને મૂકી શકે. એનો મતલબ એ થાય કે રાજ્યપાલના કાર્યકાળમાં વધઘટ થઈ શકે. 157 નંબરમાં લખવામાં આવ્યું કે રાજ્યપાલ માટેની લાયકાત શું રહેશે. લાયકાતમાં કોઈ વિશેષ એક્સ્ટ્રા ઓર્ડિનરી અસામાન્ય પ્રકારની લાયકાત નથી, માત્ર સામાન્ય પ્રકારની લાયકાત છે કે ભારતનો નાગરિક હોય, 35 વર્ષની ઉંમર હોય તો એ વ્યક્તિને બનાવી શકાય. 158 નંબરમાં લખવામાં આવ્યું કે રાજ્યપાલના હોદ્દાની શરત કયા પ્રકારની રહેશે. તો શરત તો એકદમ સરળ છે. કન્ડિશન્સ જેને આપણે કહી શકીએ કે રાજ્યપાલ જ્યાં સુધી કામ કરતા હશે ત્યાં સુધી એમને નિયમિતપણે દર મહિને પગાર અને ભથ્થું મળવા પાત્ર થશે. ભાડું ભર્યા વગર એમને મકાન રહેવા માટે મળશે. અને જ્યાં સુધી રાજ્યપાલ પોતાના પદ ઉપર હોય ત્યાં સુધી એમને નુકસાન થાય એ રીતે પગાર કે ભથ્થામાં ઘટાડો ન કરી શકાય. હા, તમે ઘટાડો કરી શકો, જેમ કે રાજ્યપાલને માનો કે અત્યારે 3.5 લાખ રૂપિયાનો પગાર મળતો હોય પર મંથ, તો ઘટાડો કરી શકાય, પરંતુ એ ઘટાડો નવા રાજ્યપાલને લાગુ પડશે, જે હાલમાં રાજ્યપાલો એમને લાગુ ન પડે. અને એ જ રીતે જ્યાં સુધી રાજ્યપાલ પોતાના પદ ઉપર હોય ત્યાં સુધી અન્ય કોઈ પણ લાભનું પદ એ ધારણ કરીને નહીં બેસી શકે. હોદ્દાની કેટલીક શરત છે. 159 અંતર્ગત રાજ્યપાલને હાઈકોર્ટના મુખ્ય જજ શપથ લેવડાવશે. 160 અંતર્ગત જ્યારે રાજ્યપાલ કોઈક કારણ સાથે કામ નથી કરી શકતા, બીમાર પડી ગયા છે, અથવા તો રાજ્યપાલનું નિધન થયેલું છે, તો એ સમયે રાષ્ટ્રપતિ જે વ્યક્તિને સત્તા સોંપશે એ વ્યક્તિ રાજ્યપાલનું કામ કરશે. અને 161 અંતર્ગત લખવામાં આવ્યું કે રાજ્યપાલની પાસે માફી આપવાની સત્તા રહેશે. તો મિત્રો, આપણને સૌને ખ્યાલ છે કે અનુચ્છેદ નંબર 72 પ્રમાણે રાષ્ટ્રપતિ માફ કરી શકે અને અનુચ્છેદ નંબર 161 પ્રમાણે રાજ્યપાલ માફ કરી શકે. આ બંને વ્યક્તિની પાસે જે માફી આપવાની સત્તા રહેલી છે એમાં ફરક શું રહેલો છે એ આપણે સમજીએ. રાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર 72 અંતર્ગત 5 પ્રકારે માફી આપી શકે. અને રાજ્યપાલ કેટલા પ્રકારે માફી આપી શકે? તો ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ 4 પ્રકારે માફી આપી શકે. ના બેટા, એ 4 પ્રકારે ના આપી શકે. રાજ્યપાલ પણ 5 પ્રકારે માફી આપી શકે. તો જેમ રાષ્ટ્રપતિ 5 પ્રકારે માફી આપી શકે એમ રાજ્યપાલ પણ 5 પ્રકારે માફી આપી શકે. જેમાં એક હોય છે સંપૂર્ણ માફી, એક હોય છે પ્રવિલંબન, એક હોય છે પરિહાર, એક હોય છે વિરામ, અને ત્યાર પછી એક હોય છે લઘુકરણ. તો અલગ અલગ 5 પ્રકારે માફી આપી શકે. ફરક કઈ જગ્યાએ હોય? ફરક એ જગ્યાએ હોય કે રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજા થયેલી હોય, મૃત્યુદંડની શિક્ષા થયેલી હોય તો એને માફ કરી શકે, જ્યારે રાજ્યપાલ
કોઈની મૃત્યુદંડની શિક્ષાને માફ ન કરી શકે. અન્ય કોઈ પણ પ્રકારની સજા હોય તો રાજ્યપાલ માફ કરી શકે. જેમ કે કોઈને 5 વર્ષની સજા કરી રાજ્યપાલ સાવ માફ કરી દેશે, કોઈને આજીવન કેદની શિક્ષા કરી રાજ્યપાલ એને સાવ માફ કરી દેશે, કોઈને 10 વર્ષની શિક્ષા રાજ્યપાલ સાવ માફ કરી દે. પણ માની લો કે મૃત્યુદંડની શિક્ષા કોઈને થઈ, રાજ્યપાલ એને માફ નહીં કરી શકે. તો આ પહેલો મુખ્ય ડિફરન્સ છે. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે કે સાહેબ માની લો કે રાજ્યપાલને દયાની અરજી કરી, રાજ્યપાલે રિજેક્ટ કરી, તો એ વ્યક્તિ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે? ના ભાઈ, એવું ન હોઈ શકે. અહીંયા હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય, એ પ્રકારે ન થાય. અહીંયા આગળ નિયમ એમ છે કે કોઈ વ્યક્તિએ રાજ્યના કાયદાનો ભંગ કર્યો હોય અને એને સજા કરી હોય તો એને રાજ્યપાલ માત્ર માફ કરી શકે. કોઈ વ્યક્તિ એવા છે કે જેમણે કેન્દ્રીય કાયદાનો ભંગ કર્યો તો એને સજા થઈ હોય તો રાષ્ટ્રપતિ માફ કરી શકે. રાજ્યપાલે રિજેક્ટ કર્યું, રાષ્ટ્રપતિને દયાની અરજી થાય, આ પ્રકારે ન થઈ શકે. બીજી બાબત, કોઈ માર્શલ કોર્ટે, સૈન્ય અદાલતે કોઈ વ્યક્તિને સજા કરી. હવે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે માર્શલ કોર્ટ એવા વ્યક્તિને સજા કરે કે જે વ્યક્તિ સેના સાથે જોડાયેલી હોય અને એ વ્યક્તિએ ફરજ દરમિયાન શિસ્તભંગ કર્યો હોય, કોઈ ગુનો કર્યો હોય, તો એની સામે આપણી જે બધી અદાલત હોય, જેને આપણે નાગરિક અદાલત કહીએ, ત્યાં કાર્યવાહી ન થાય. એમની સામે માર્શલ કોર્ટની અંદર કાર્યવાહી થાય. અને એક શૌર્ય કરીને મૂવી આવેલું કે મેનનનું, એમાં માર્શલ કોર્ટની કામગીરીને વગેરે દેખાડવામાં આવેલું છે. તો જેમાં માર્શલ કોર્ટ અંતર્ગત જજ સેનાના જ હોય, વકીલી સેનાના જ હોય અને તાળીઓ પાડવા માટે પબ્લિક નથી હોતી. માર્શલ કોર્ટ આજે કોઈ વ્યક્તિને સજા કરે છે તો રાષ્ટ્રપતિ એને ચોક્કસ માફ કરી શકે, કેમ કે દેશની સેનાની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ હોય છે, જ્યારે રાજ્યપાલની કોઈ પાંખ હોતી નથી. તો ગુજરાતની અંદર શું હોય, ગુજરાત આર્મી, નેવી, એરફોર્સ એમ ન હોય, ગુજરાત પોલીસ માત્ર હોઈ શકે. તો રાજ્યપાલ માર્શલ કોર્ટે આપેલી શિક્ષાને માફ ન કરી શકે, જ્યારે રાષ્ટ્રપતિ કરી શકે. તો આ મુખ્ય ડિફરન્સમાંના ડિફરન્સ રહેલા છે અનુચ્છેદ નંબર 72 અને એક બાજુ અનુચ્છેદ નંબર 161. ઉપરાષ્ટ્રપતિ માટેના 2 અનુચ્છેદ આપણા માટે અગત્યના છે પરીક્ષાની દ્રષ્ટિએ. એક અનુચ્છેદ નંબર 63 છે, જેમાં લખવામાં આવ્યું કે ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે. તો આ તો દરેક જગ્યાએ પરિસ્થિતિ હોય ને, કે જે જગ્યાએ પ્રિન્સિપાલ હોય ત્યાં વાઇસ પ્રિન્સિપાલ હોય, જે જગ્યાએ સરપંચ હોય ત્યાં આગળ ઉપસરપંચ હોય, એ પ્રકારે જે જગ્યાએ રાષ્ટ્રપતિ હોય અને રાષ્ટ્રપતિ માની લો કે કામ નથી કરી શકે, એ કન્ડિશનમાં નથી, તો એની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ કાર્ય સંભાળશે. તો ભારતમાં અનુચ્છેદ નંબર 63 મુજબ એક ઉપરાષ્ટ્રપતિ રહેશે. અને આ ઉપરાષ્ટ્રપતિ જ્યાં સુધી રાષ્ટ્રપતિ કામ કરતા હોય ને ત્યાં સુધી એમનું કોઈ જ કામ નથી હોતું. જ્યાં સુધી પ્રિન્સિપાલ કામ કરતા હોય ત્યાં સુધી વાઇસ પ્રિન્સિપાલ માત્ર લેક્ચર લેતા હોય વિદ્યાર્થીને ભેગા કરીને. તો અહીંયા આગળ પણ સેમ વસ્તુ છે કે રાષ્ટ્રપતિ જ્યાં સુધી એકદમ કડેધડે હોય, કામ કરવા સક્ષમ હોય, ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિને કોઈ કામગીરી નથી હોતી. અને એટલા માટે બંધારણના ઘડવૈયાઓએ એમને કામઢા રાખવા માટે થઈને કીધું કે તમે જ્યાં સુધી રાષ્ટ્રપતિ પદ ઉપર હોય ત્યાં સુધી તમારે રાજ્યસભાને હેન્ડલ કરવાની, રાજ્યસભાના સભાપતિ રહેવાનું. અનુચ્છેદ નંબર 64 આપણને એમ કહે છે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ શું રહેશે? ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે, જે અત્યારે જગદીપ ધનખડ કરીને રહેલા છે. તો 2 અનુચ્છેદ આપણા માટે અગત્યના છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, જેમાં સંસદના તમામ સભ્યો ભાગ લે છે. મિત્રો ખાસ યાદ રાખો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના ચૂંટાયેલા સભ્ય ભાગ લે છે, જ્યારે અહીં આગળ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના તમામ સભ્ય ભાગ લે છે. વિધાનસભાના સભ્યોએ હેરાન થવાની જરૂરિયાત નથી, કેમ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના સભ્યો ભાગ લે છે, વિધાનસભાના સભ્યો ભાગ લેતા નથી. ત્યાર પછી આપણે આગળ વધીએ. 74 અને 75 નંબર આપણા માટે અગત્યના છે. 74 નંબરમાં લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે વડાપ્રધાન સહિતનું એક મંત્રીમંડળ રહેશે. તો મંત્રીમંડળ અંગેની જોગવાઈ, મંત્રી પરિષદ અંગેની જોગવાઈ અનુચ્છેદ નંબર 74 અંતર્ગત આપવામાં આવેલી છે. તમને ખ્યાલ હશે કે ભારતની અંદર અંગ્રેજના સમયની અંદર એક પદ હતું જેને આપણે વાઇસરોય કહેતા. આ વાઇસરોયનું પદ આગળ જતા બન્યું ગવર્નર જનરલ, અને એ ગવર્નર જનરલનું પદ 26 જાન્યુઆરી 1950ના દિવસથી બની ગયું રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિને વાઇસરોયને જે સત્તા મળેલી હતી તમામ સત્તા મળી, પરંતુ માત્ર ફરક એટલો છે કે વાઇસરોયની પાસે જે વાસ્તવિક સત્તા હતી એ રાષ્ટ્રપતિની પાસે નામ માત્રની સત્તા થઈ ગઈ. વાસ્તવિક સત્તા કોની પાસે હશે? વડાપ્રધાન સહિતના મંત્રીમંડળની પાસે હશે. તો 74 નંબર અંતર્ગત રાષ્ટ્રપતિ વડાપ્રધાન સહિતના મંત્રી પરિષદની સલાહ લઈને કામ કરશે. 75 નંબરમાં લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરશે. તો યાદ રાખવાનું છે કે વડાપ્રધાનની મિત્રો ચૂંટણી ન થાય, વડાપ્રધાનની નિમણૂક થાય છે. તો લોકસભાની ચૂંટણીમાં જે પાર્ટીને સૌથી વધારે બેઠક મળે છે એ પાર્ટી પોતે ડિસાઇડ કરે છે કે આપણામાંથી વડાપ્રધાન કોણ બનશે. તો ભાજપે ડિસાઇડ કર્યું કે આપણામાંથી ભાઈઓ બહેનો બનશે, નરેન્દ્ર મોદી બનશે.
નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ શપથ લેવડાવશે અને ત્યાર પછી નરેન્દ્ર મોદી એક આખું લિસ્ટ તૈયાર કરશે કે મારી સાથે સેનામાં કયા કયા મંત્રી રહેશે. તો 75 નંબરમાં શું લખ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની નિમણૂક થાય અને વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. આ મંત્રીઓના 3 પ્રકાર રહેલા હોય છે. એક કેબિનેટ કક્ષાના મંત્રી, એક રાજ્ય કક્ષાના મંત્રી અને એક હોય છે સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી. આ 3 પ્રકારના મંત્રીઓ જે ભેગા થાય એને આપણે શું કહીએ? મંત્રી પરિષદ કહીએ. આ મંત્રી પરિષદની અંદર ઓછામાં ઓછા સભ્ય સંખ્યા રહેશે 12. 12 તો મંત્રી હોવા જ જોઈએ ભાઈ. અને વધુને વધુ મંત્રી કેટલા હોવા જોઈએ? મતલબ કે એનાથી ન વધવા જોઈએ. તો ઘણી વખત સરકારની અંદર બને કે લાંબી લાઈન લગાડી દે મંત્રીઓની, તો એમ નહીં મેળ પડે. મંત્રીઓની સંખ્યા મહત્તમ કેટલી હશે? લોકસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલી. તો મિત્રો યાદ રાખજો, ભાવુક બનીને સંસદની સંખ્યાના 15% ટીક નહીં મારતા. લોકસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા મહત્તમ મંત્રીઓ હોઈ શકે. તો આ એક વિગત આપણા માટે ખૂબ અગત્યની છે. ત્યાર પછી અનુચ્છેદ નંબર 76 આપણા માટે ખૂબ જ અગત્યનો છે. જ્યારે આપણે જી સિનેમા શરૂ કરીએ અને સૂર્યવંશીનું પિક્ચર આવતું હોય, મતલબ કે અવારનવાર આવતું હોય, એ પ્રકારે ક્લાસ 3ની પરીક્ષાની અંદર અનુચ્છેદ નંબર 76માંથી સવાલ પૂછાય એ ઘણીવાર બનેલી ઘટના છે. તો અનુચ્છેદ નંબર 76માં લખ્યું એટર્ની જનરલ રહેશે અને આ એટર્ની જનરલ કેન્દ્ર સરકારના વકીલ હોય છે. ભારતના પ્રથમ આપણે વકીલ કહી શકતા હોઈએ અને જેનું મુખ્ય કાર્ય હોય છે કેન્દ્ર સરકાર વતી કેસ લડવાનું કામ કરે છે. કેન્દ્ર સરકાર સામે કોઈ કેસ કર્યો, કેન્દ્ર સરકારની સંસ્થા સામે કોઈ કેસ કર્યો અથવા કેન્દ્ર સરકારે કોઈની સામે કેસ કર્યો, તો એટર્ની જનરલ ત્યાં આગળ સુનાવણીમાં ભાગ લેશે. દેશમાં આવેલી કોઈ પણ કોર્ટમાં એટર્ની જનરલ પોતે સુનાવણીમાં ભાગ લઈ શકે, કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરશે. અને ત્યાર પછી આ એટર્ની જનરલ જે રહેલા છે એમની લાયકાત શું હોય? સુપ્રીમ કોર્ટમાં જે વ્યક્તિ જજ બનવા માટે સક્ષમ હોય એ વ્યક્તિ એટર્ની જનરલ બની શકે. 5 વર્ષ જજ રહેવાનો અનુભવ હોય અથવા 10 વર્ષ વકીલાતનો અનુભવ હોય અથવા રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ જે વ્યક્તિ ન્યાયવિદ હોય એ વ્યક્તિ એટર્ની જનરલ બની શકે. એટર્ની જનરલને કેટલાક વિશેષ અધિકાર મળેલા છે, જેમ કે સંસદના બંને ગૃહમાં ભાગ લઈ શકે, ચર્ચા કરી શકે, સંસદની સમિતિમાં ભાગ લઈ શકે, પરંતુ જ્યારે મતદાન કરવાનું થાય ત્યારે મતદાન ન કરી શકે. અને એટર્ની જનરલ ક્યાં સુધી કામ કરશે? રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી કામ કરશે. તો આ એટર્ની જનરલના જેટલા પણ ફેક્ટ્સ છે આપણા માટે ખૂબ અગત્યના છે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. અનુચ્છેદ નંબર 79 આપણને સંસદની વ્યાખ્યા આપે છે. અનુચ્છેદ નંબર 79 સંસદની વ્યાખ્યા એમ આપે છે કે જ્યારે લોકસભા, રાજ્યસભા અને લટકાના રાષ્ટ્રપતિ આ ત્રણેય જ્યારે ભેગું થશે ત્યારે સંસદનું નિર્માણ કરશે. એટલે કે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ સંસદના અભિન્ન અંગ રહેલા છે. આપણે સંસદીય પ્રણાલી બ્રિટનમાંથી પ્રેરણા લઈ અને સ્વીકારેલી છે. તો સંસદની વ્યાખ્યા અનુચ્છેદ નંબર 79 અંતર્ગત આપવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 80 અંતર્ગત રાજ્યસભાની રચનાની વાત કરેલી છે. રાજ્યસભા જે ઉપલું ગૃહ છે, રાજ્યસભા જેને આપણે વડીલ ગૃહ કહીએ છીએ, રાજ્યસભામાં જેમાં હાલમાં 245 સભ્ય સંખ્યા રહેલી છે. રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે? 250ની હોઈ શકે. હાલમાં કેટલી છે? 245 છે. એટલે કે જો રાજ્યસભાની સંખ્યા વધારવાની થાય તો 250 સુધી રાખી શકાય. હાલમાં 245 છે. આ 245માં 2 ભાગ પડે. એક 12 સભ્યો જે દેશના તારલાઓ અને તારલીઓ હોય છે, મતલબ કે નિષ્ણાત વ્યક્તિ હોય છે આપણી જેવા, કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રમાંથી લેવામાં આવે છે. સાહેબ રમતગમત ના આવે? ના ભાઈ, રમતગમત ના આવે બેટા, એ કલા અંતર્ગત આવે. તો રમતગમત કોઈ અલગથી ફિલ્ડ નથી. અને બાકીના 233 જણા જે હોય એ પરોક્ષ રીતે દેશભરમાંથી ચૂંટવામાં આવતા હોય છે. અલગ અલગ રાજ્યની વિધાનસભા દ્વારા જેમને ચૂંટીને મોકલવામાં આવે એ રાજ્યસભામાં ભાગ લે છે. તો આપણને ખ્યાલ છે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં 11 વ્યક્તિઓ જાય છે, જ્યારે ગુજરાતમાંથી લોકસભાની અંદર 26 વ્યક્તિઓ જાય છે. તો નરેન્દ્ર મોદીએ 2019ની જ્યારે ચૂંટણી હતી લોકસભાની, ત્યારે એમણે કીધેલું કે ભાઈઓ બહેનો મને 26 કમળ મોકલાવજો, મતલબ કે 26 વ્યક્તિઓ મોકલાવજો. અને ગુજરાતમાંથી 26 સીટ ભાજપને એ સમય ગયેલી હતી. તો 233 જણા રાજ્યસભામાં પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિમણૂક થાય એ અનુચ્છેદ નંબર 80માં જ લખવામાં આવેલી જોગવાઈ છે. સાથે આ પ્રકારની જોગવાઈ આપણે આયર્લેન્ડમાંથી શીખી અને લીધેલી છે. અનુચ્છેદ નંબર 81 અંતર્ગત લોકસભાની રચના અંગેની વાત કરવામાં આવી છે. તો લોકસભા નીચલું ગૃહ હોય છે, યંગ હાઉસ હોય છે, અને લોકસભાની અત્યારે 17મી લોકસભા કાર્યરત છે. પહેલી લોકસભાની ચૂંટણી વર્ષ 1952માં થયેલી હતી. તો પહેલી રાજ્યસભાનું ગઠન પણ 1952માં થયેલું અને લોકસભાનું ગઠન પણ 1952માં થયેલું. રાજ્યસભા કાયમી ગૃહ છે.
મતલબ કે એક ઝટકે રાજ્યસભાની ચૂંટણી નહીં આવે, એક ઝટકે 233 વ્યક્તિઓની ચૂંટણી નહીં આવે, પરંતુ કટકે કટકે આવશે. દર 2 વર્ષે ત્રીજા ભાગના રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થાય છે અને એની જગ્યાએ નવા 1/3 સભ્યો એડ થાય છે, મતલબ કે કાયમી ગૃહ છે. જ્યારે લોકસભાની અંદર એવી ઘટના બનતી હોય છે કે એક ઝટકે લોકસભાના તમામ સભ્યોની ચૂંટણી ફરીવાર આવતી હોય છે. અત્યારે હાલમાં 17મી લોકસભા કાર્યરત છે, જે 2019થી લઈ બધું સામાન્ય રહેશે તો 2024 સુધી કામ કરશે અને 2024માં 18મી લોકસભાની ચૂંટણી આવશે. આ સવાલ ડીવાયસોની પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યો. તો લોકસભાની રચના અંગેની જોગવાઈ અનુચ્છેદ નંબર 81 અંતર્ગત કરવામાં આવેલી છે. ત્યાર પછી 100 નંબરમાં લખવામાં આવ્યું કોરમ સંખ્યા. જે કોરમ સંખ્યા, જેને આપણે અન્ય શબ્દની અંદર કહી શકીએ ગણપૂર્તિ સંખ્યા. ગણપૂર્તિ સંખ્યાનો મતલબ એ થાય કે ગૃહની જે સંખ્યા હોય એના 10મા ભાગ જેટલી સંખ્યા, એટલે કે લોકસભામાં, રાજ્યસભામાં કે વિધાનસભામાં કે વિધાન પરિષદની અંદર જો કાર્યવાહી શરૂ રાખવી હોય, કાર્યવાહી શરૂ કરવી હોય તો એના માટે મિનિમમ થોડી સંખ્યા તો બેઠેલી હોવી જોઈએ. માત્ર 4 કે 5 જણા આવે તો ગૃહની કામગીરી થઈ ન શકે. તો મિનિમમ થોડી સંખ્યા હોય તો જ ગૃહની કામગીરી શરૂ કરી શકાય. એ સંખ્યાને કહેવાય કોરમ સંખ્યા. તો 10મા ભાગ જેટલી સંખ્યા હોય છે. એનો મતલબ શું થાય કે લોકસભાની અંદર જો કાર્યવાહી શરૂ રાખવી હોય તો લોકસભાની સંખ્યા કેટલી છે? 545. એનો 10મો ભાગ કરવાનો એટલે લગભગ 54.5 જેવા થાય. 54.5 તો સભ્ય હોઈ ન શકે અને એવી રીતે ગણતરી નહીં કરવાની કે 54 નેતા છે, આ રાહુલ ગાંધી છે, એવી રીતે ગણતરી નહીં કરી શકીએ. તો આનો મતલબ એ થાય કે ઓછામાં ઓછા કેટલા હાજર હોવા જોઈએ? 55 હાજર હોવા જોઈએ. જો 55 હાજર હોય તો ગૃહની કામગીરી શરૂ થાય અને જ્યાં સુધી ગૃહની કામગીરી શરૂ રાખવી હોય ત્યાં સુધી 55 જોઈએ. પાછા ગૃહની કામગીરી શરૂ કરી ત્યારે 60 જણા હતા અને એકદમ બોરિંગ પ્રકારનો લેક્ચર શરૂ થઈ ગયો અને એમાંથી છટકવા માંડ્યા 20 જણા જતા રહ્યા તો ગૃહની કામગીરી શરૂ ન રહી શકે. જ્યાં સુધી ગૃહની કામગીરી શરૂ રાખવી હોય ત્યાં સુધી કોરમ સંખ્યા હોય એ ખૂબ આવશ્યક બાબત છે. તો 100 નંબર આપણે આર્ટિકલની દ્રષ્ટિએ યાદ રાખીએ. અનુચ્છેદ નંબર 105માં સંસદના વિશેષ અધિકારની વાત કરવામાં આવી. સંસદના વિશેષાધિકારનો ટોપિક અને આ પ્રકારનો વિભાગ આપણે બ્રિટનમાંથી પ્રેરણા લઈ અને લીધેલો છે. તો બ્રિટનમાંથી પ્રેરણા લઈ અને સંસદના વિશેષ અધિકાર આપણે ભારતીય બંધારણમાં સામેલ કર્યા, જેમાં 2 પ્રકારના વિશેષ અધિકારોનો સમાવેશ થાય. એક વ્યક્તિગત વિશેષ અધિકાર અને એક હોય છે સામૂહિક વિશેષ અધિકાર. વ્યક્તિગત વિશેષ અધિકાર કોને કોને મળવા પાત્ર થતા હોય છે? વ્યક્તિગત વિશેષ અધિકાર લોકસભા, રાજ્યસભાના મેમ્બર્સ જે રહેલા છે એમને પ્રાપ્ત થાય છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યોને પ્રાપ્ત થાય. એમના જે પીઠાસીન અધિકારી હોય એટલે કે અધ્યક્ષ હોય, સભાપતિ હોય, એમને મળે છે. અને એ જ રીતે વિશેષ અધિકાર એટર્ની જનરલને મળવા પાત્ર થાય છે. અને તમારે ખાસ યાદ એ રાખવાનું છે કે સંસદના વિશેષ અધિકાર રાષ્ટ્રપતિને મળવા પાત્ર નથી. રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. અનુચ્છેદ નંબર 79 પ્રમાણે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ હોવા છતાં એમને વિશેષ અધિકાર મળતા નથી. કેમ નથી મળતા? તો કે રાષ્ટ્રપતિને પરમાધિકાર મળે છે. અનુચ્છેદ નંબર 361 પ્રમાણે રાષ્ટ્રપતિને રાજ્યપાલને પરમાધિકાર મળે છે. એટલા માટે સંસદના વિશેષ અધિકાર રાષ્ટ્રપતિને ન મળે. વ્યક્તિગત વિશેષ અધિકારનો મતલબ એ થાય કે લોકસભા કે રાજ્યસભાની અંદર કોઈ વ્યક્તિ મેમ્બર છે, સંસદ સભ્ય છે, પ્રતિનિધિ છે અને જ્યારે સત્રની કામગીરી શરૂ થવાની હોય એના 40 દિવસ અગાઉ અને 40 દિવસ સત્ર કમ્પ્લીટ થયા પછી એમને દીવાની બાબતોમાં ધરપકડ ન કરી શકાય. હા, ફોજદારી બાબત હોય, ગંભીર પ્રકારની બાબત હોય, ખૂન ખરાબા હોય, લૂંટફાટ હોય, ચોરી ચકારી હોય, કોઈને નુકસાન કર્યું હોય તો કોઈના શરીરને, મનને, મિલકતને, પ્રતિષ્ઠાને નુકસાન કર્યું હોય, આ પ્રકારના કોઈ કેસીસ કરે તો ફોજદારી કેસ બનશે. અને ફોજદારી બાબતની અંદર તાત્કાલિક ધરપકડ કરી દેવાની. પણ સાહેબ દીવાની બાબત હોય તો સત્ર શરૂ થવાના 40 દિવસની રાહ હોય ને સત્ર કમ્પ્લીટ થયા પછીના 40 દિવસ હોય ત્યાં સુધી દીવાની બાબતમાં ધરપકડ ન થાય. હવે એટલા માટે કે પ્રતિનિધિ છે જે તે વિસ્તારના પ્રશ્નોને લઈને સંસદની અંદર ભાગ લેવાનો છે તો 40 દિવસ દરમિયાન તો એ પ્રતિનિધિ સાહેબ ક્યાં આટા મારતા હશે? પોતાના મતદાર વિસ્તારમાં આટા મારતા હોય, લોકોને મળતા હોય, એની સમસ્યાઓ સાંભળતા હોય ને, તો પછી એમની ધરપકડ કરી નાખે તો એ સમસ્યા કેમ નહીં સાંભળી શકે? અને દિલ્હીમાંથી ભાગ લઈને આવે ત્યાર પછી પોતાના મતદાર વિસ્તારમાં ફરીવાર આટો મારવા માટે જાય ને કે હું તમારી સમસ્યા લઈને ગયો તો ત્યાં સમાધાન એવું છે, તમને જણાવી દઉં છું. આવું હરામ બરોબર કરતા હોય તો પણ તેમ છતાં આ વિશેષ અધિકાર એમને મળવા પાત્ર થતા હોય છે. જ્યારે સત્રની અંદર પોતે ભાગ લઈ રહ્યા હોય અને કોઈ પણ અદાલતમાંથી એમને સમન્સ આવ્યું હોય તો સમન્સનો અનાદર કરી શકે કે હું અત્યારે વ્યસ્ત છું, અત્યારે સંસદની કામગીરી મારા માટે મહત્વપૂર્ણ છે ને એટલા માટે હું કોર્ટમાં હાજર નહીં થવું એવું કહી શકશે. અને કોર્ટમાં હાજર ન થાય એ બદલ એમની સામે કોઈ કેસ કરવામાં આવતો હોતો નથી.
કોઈ પણ કારણ સાથે સંસદના સભ્યની જો ધરપકડ કરવામાં આવે તો વહેલામાં વહેલી તકે જે ગૃહની અંદર પોતે મેમ્બર હોય એના અધ્યક્ષને અથવા તો સભાપતિને જાણ કરવી ફરજિયાત છે પોલીસ તરફથી અથવા તપાસ કરતી સંસ્થા તરફથી. સંસદના પરિસરમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી એમની ધરપકડ ન થઈ શકે. આ પ્રકારે એમને વિશેષ અધિકાર મળવા પાત્ર છે. અને એ જ રીતે સંસદ સભ્ય ગૃહની અંદર જે કોઈ પણ પ્રકારે બોલશે તો એ બદલ એ જે બોલ્યા છે એ બદલ એમની સામે કોઈ પણ કોર્ટમાં કાર્યવાહી ન થઈ શકે. પણ હા, સંસદના ગૃહની અંદર જે બોલે ગરિમાપૂર્ણ બોલવાનું છે, એમાં ગાળી ગલોચ નથી કરવાની, એમાં અપશબ્દ નથી બોલવાના કે એમાં ખાનગી બાબતને લઈ અને કોઈ પણ પ્રકારના પ્રહાર નથી કરવાના. અધરવાઇઝ એમની સામે કેસ થઈ શકે. સામૂહિક વિશેષ અધિકારનો મતલબ એ થશે કે આખી લોકસભાના ગૃહને વિશેષ અધિકાર છે, આખી રાજ્યસભાના ગૃહને વિશેષ અધિકાર છે કે કોઈ પણ મીડિયાવાળા, સામયિકવાળા, કોઈ પણ મેગેઝિનવાળા, કોઈ પણ અધર વ્યક્તિ જ્યારે ગૃહની ટીકા ટિપ્પણી કરશે, ગૃહ વિશે એલ અને ફેલ બોલશે. ઘણીવાર એ પ્રકારે બનતું હોય છે કે ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખવામાં આવે, એમાં લખવામાં આવે કે ફલાણા ગૃહના જે સભ્યો છે એ જોકરોથી બનેલી એક સભા છે. તો આ પ્રકારે જ્યારે કોઈ શબ્દનો પ્રયોગ કરવામાં આવશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવે. લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિ જે તે વ્યક્તિને સમન્સ પાઠવી શકે, જે તે વ્યક્તિને હાજર થવાનો હુકમ કરી શકે અને જો એ વ્યક્તિનો ખરેખર વાંક હોય તો કોર્ટની જેમ જે તે વ્યક્તિને સજા પણ સંભળાવી શકે. તો સામૂહિક વિશેષ અધિકાર મળવા પાત્ર છે. 105 નંબર મૂળ રીતે આપણે યાદ રાખશું. સંસદની કાર્યવાહીના ભાગરૂપે એમની મુખ્ય કામગીરી હોય છે કે અલગ અલગ પ્રકારના બિલને કાયદાનું સ્વરૂપ અપાવવું. 3 વાંચનમાંથી પસાર કરવામાં આવે તો આ 4 પ્રકારના બિલ હોય છે કે જે સંસદમાં મૂકવામાં આવતા હોય છે. એક સામાન્ય વિધેયક હોય 107 નંબર, નાણાં વિધેયક 110 નંબર, નાણાકીય વિધેયક 117 નંબર અને બંધારણીય સુધારા વિધેયક 368 નંબર. તો જીવનમાં આ 4 અનુચ્છેદ આપણે યાદ રાખવાના છે: 107, 110, 117 અને 368. ત્યાર પછી 111 અંતર્ગત રાષ્ટ્રપતિની પાસે વીટો પાવર છે અંગેની જોગવાઈ છે. રાષ્ટ્રપતિની પાસે કોઈ બિલ મોકલવામાં આવે તો એ બિલની સાથે શું કરવામાં આવે? મંજૂરી આપવામાં આવે, પુનઃ વિચાર માટે મોકલવામાં આવે, ઘસીને ના પાડી દેવામાં આવે, શું કરવામાં આવે? તો રાષ્ટ્રપતિની પાસે વીટો પાવર રહેલો છે. અને વીટો પાવરને ગુજરાતીમાં આપણે કહી શકીએ નિશેષાધિકાર. નિશેષાધિકાર આનો ગુજરાતી શબ્દ હોય છે. તો જ્યારે જીપીએસસીના અધ્યક્ષ ડૉક્ટર દિનેશ દાસા હતા અને એમણે જે સવાલો કઢાવ્યા તો એમાં આ પ્રકારના ગુજરાતી શબ્દનો ઉપયોગ હતો, નિશેષાધિકાર. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ ગયા કે સાહેબ આ તો કોઈ દિવસ સાંભળ્યું નહોતું. પણ ભાઈ સાંભળેલું જ હતું, ઇંગ્લિશમાં તે સાંભળેલું હતું, જેને વીટો કહેવાય. અનુચ્છેદ નંબર 111 પ્રમાણે 3 પ્રકારના વીટો હોય છે. 3 એકડા છે, 3 પ્રકારના વીટો છે. જેમાં સૌથી પહેલો વીટો છે નિરપેક્ષ નિશેષાધિકાર, એબ્સોલ્યુટ વીટો. રાષ્ટ્રપતિ ઘસીને ના પાડી દેશે કે નહીં થાય, આ બિલને મંજૂરી નહીં આપું. પણ આ રાષ્ટ્રપતિ ઘસીને એક જ વાર ના પડી શકે, બીજી વાર રાષ્ટ્રપતિની પાસે આવે તો મંજૂરી આપવા માટે બંધાયેલા છે. નિલંબનકારી નિશેષાધિકાર, સસ્પેન્સિવ વીટો. એનો મતલબ શું થશે કે રાષ્ટ્રપતિની પાસે કોઈ બિલ આવશે, રાષ્ટ્રપતિ ગૃહને ફરીવાર વિચારણા માટે મોકલી દેશે કે આમાં અમુક પ્રકારની જે જોગવાઈ છે એમાં તમારે ફરીવાર વિચાર કરવાની જરૂરિયાત છે, ફેરફાર કરવાની જરૂરિયાત છે. અને ત્રીજો એમની પાસે વીટો હોય છે કે રાષ્ટ્રપતિ એને હળવેથી પોકેટમાં મૂકી દેશે. પોકેટમાં મૂકી દેશે એનો મતલબ થાય કે મંજૂરી આપ્યા વગર પોતાની પાસે રાખી મૂકશે અને પોતાની પાસે અનિશ્ચિત સમય સુધી રાખી શકશે. તો પોકેટ વીટો રહેલો છે. 3 પ્રકારના નિશેષાધિકાર રહેલા છે. 112 અંતર્ગત લખવામાં આવ્યું વાર્ષિક નાણાકીય નિવેદન. વાર્ષિક નાણાકીય નિવેદન જેને આપણે અન્ય શબ્દની અંદર શું કહેતા હોઈએ? બજેટ કહેતા હોઈએ. અને ક્લાસ 3 ની પરીક્ષામાં સવાલ પૂછવામાં આવેલો કે ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં બજેટ અંગેની જોગવાઈ છે? તો મિત્રો બજેટ અંગેની જોગવાઈ એક પણ અનુચ્છેદમાં નથી. મતલબ કે બજેટ આ પ્રકારનો શબ્દ લખેલો નથી. બજેટની જગ્યાએ જે લખવામાં આવ્યું એનું નામ છે વાર્ષિક નાણાકીય નિવેદન. ભારત સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત આર્થિક બાબતોનો વિભાગ જે આવેલો છે એ દર વર્ષે બજેટ બનાવવાની કામગીરી કરે છે. બજેટ તૈયાર થયા પછી નાણાં મંત્રીને સોંપવામાં આવે. નિર્મલા સીતારમન દર વર્ષે 1 ફેબ્રુઆરીના દિવસે સવારે 11 વાગે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈ લોકસભામાં બજેટને રજૂ કરે છે. તો આ જે બજેટ છે એને આપણે અન્ય શબ્દમાં કહીએ વાર્ષિક નાણાકીય નિવેદન. અનુચ્છેદ નંબર 112. 114 અંતર્ગત લખ્યું વિનિયોગ વિધેયક. બજેટ અંતર્ગત અલગ અલગ પ્રકારના વિભાગોને કેટલો ખર્ચ થશે એનો અંદાજ માંડવામાં આવ્યો હોય છે. અને આગામી નાણાકીય વર્ષમાં, નાણાકીય વર્ષ મિત્રો આપણું ક્યારથી શરૂ થાય છે? 1 એપ્રિલથી શરૂ થાય, 31 માર્ચ સુધી શરૂ રહેશે. તો 1 એપ્રિલથી જે નાણાકીય વર્ષ શરૂ થાય તો એ દરમિયાન સરકારના અલગ અલગ વિભાગોને જે ખર્ચ કરવો પડે એના માટે પૈસા મંજૂર કરાવવા પડે. તો ખર્ચની રકમને સંસદની મંજૂરી માટે જે મૂકવામાં આવે
એ વિનિયોગ વિધેયક મારફતે મૂકવામાં આવે. જો એકવાર સંસદના ગૃહોમાંથી વિનિયોગ વિધેયક પસાર થઈ ગયું તો સરકારને આગામી વર્ષે ખર્ચ કરવાની પરમિશન મળે છે. 116 અંતર્ગત લખ્યું લેખાનુદાન, અને લેખાનુદાનને આપણે અન્ય શબ્દની અંદર કહી શકીએ વોટ ઓન એકાઉન્ટ, લેખાનુદાન. હવે આ લેખાનુદાનનો મતલબ શું થશે? તો જુઓ, 1 ફેબ્રુઆરીના દિવસે નિર્મલા સીતારમણ બજેટને રજૂ કરે છે, અને બજેટને જેવું રજૂ કરે એટલે બપોરે 2 વાગે પસાર થઈ જાય એવું ન બને, એના માટે ખાસો ટાઈમ લાગે, અને બજેટને પસાર થતાં લગભગ મે મહિનો પસાર થતો હોય છે. હવે પાછલું જે નાણાકીય વર્ષ હતું એ અહીંયા આગળ 31 માર્ચના દિવસે ખતમ થઈ ગયું, બરોબર સમજો. 1 ફેબ્રુઆરીના દિવસે આગામી નાણાકીય વર્ષ માટે બજેટને રજૂ કર્યું. પાછલું જે બજેટ હતું ક્યાં સુધી શરૂ રહેશે? 31 માર્ચ સુધી, અને 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું. તો આ બજેટ જે પસાર થાય ત્યાં સુધીમાં મે મહિનો પૂરો થઈ જાય. પાછલું બજેટ જે હતું 31 માર્ચે પૂરું થઈ જાય, તો એપ્રિલ અને મે મહિના દરમિયાન સરકારને જે ખર્ચ કરવાનો હોય એના પૈસા ક્યાંથી કાઢશે? તો 2 મહિના સુધી ચાલે એટલો ખર્ચ કરવા માટે સરકાર અગાઉથી જે પરમિશન લઈ લે સંસદની, એને કહેવાય લેખાનુદાન. નિર્મલા સીતારમણ કહેશે કે તમે આરામથી ચર્ચા કરતા તમે બજેટને પસાર કરાવડો છો, પણ સરકારને જે 2 મહિના માટે પૈસાની જરૂર પડશે એના માટે તમે અગાઉથી અમને ઉબળે કાપી દો, જેને કહેવાય વોટ ઓન એકાઉન્ટ, જે લગભગ ટોટલ ખર્ચના 6 ભાગ જેટલી રકમ હોય છે. તો લેખાનુદાન માટે 116 નંબર પણ આપણા માટે અગત્યનો અનુચ્છેદ ગણી શકીએ. 120 નંબરમાં લખવામાં આવ્યું સંસદમાં વાપરવાની ભાષા. સંસદમાં વાપરવાની ભાષાના 2 મતલબ છે. એક તો કાર્યવાહીની ભાષા, એટલે કે લોકસભામાં જે અધ્યક્ષ બેઠા છે, રાજ્યસભામાં જે સભાપતિ બેઠા છે, એ કઈ ભાષાની અંદર કાર્યવાહી ચલાવશે? તો એ હિન્દી અથવા ઇંગ્લિશની અંદર તમામ પ્રકારની કાર્યવાહી ચલાવડાવશે. અને બીજી બાબત એ હોય છે કે જે પ્રતિનિધિત્વ કરે છે, જે અલગ અલગ વિસ્તારમાંથી ત્યાં ચૂંટાઈને આવેલા છે, તો એ કઈ ભાષામાં રજૂઆત કરશે? તો રજૂઆત માટેની ભાષા હોય છે માતૃભાષા. તો કાર્યવાહીની ભાષા કાં તો હિન્દી અથવા ઇંગ્લિશ હોઈ શકે, અને ત્યાં રજૂઆત કરવા માટેની ભાષા પોતાની માતૃભાષા હોઈ શકે. 120 નંબર સંસદમાં વાપરવાની ભાષા રહેલી છે. 123 નંબરમાં લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. તો આ વટહુકમ એ બીજું કશું જ નથી. આપણને સૌને ખ્યાલ છે કે ભારત વતી ડિસિઝન લેવા માટે એક સંસ્થા હોય છે જેને આપણે સંસદ કહીએ છીએ, અને સંસદમાં મુખ્યત્વે 2 ગૃહનો સમાવેશ થશે, લોકસભા, રાજ્યસભા. લટકેલા રાષ્ટ્રપતિ પણ હોય છે, પણ મુખ્યત્વે 2 ગૃહ રહેલા છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ્યારે કામ કરવા માટે ભેગા થાય એને આપણે એમ કહીએ કે સત્રનું આયોજન થઈ ગયું છે. પણ આ સત્ર આખા વર્ષ દરમિયાન શરૂ જ ન રહે, વળી પાછા વચ્ચે વેકેશન પડે, અને જેટલા સભ્યો હોય પોતાના મતદાર વિસ્તારની અંદર જાય, પ્રતિનિધિત્વ માટે જાય. હવે અહીંયા આગળ ઘટના એ છે કે જ્યારે માની લો કે સંસદનું સત્ર શરૂ નથી, સંસદની અંદર દિલ્હીમાં સંસદ ભવન ખાલી છે, તમામ સભ્યો પોતપોતાના મતદાર વિસ્તારમાં છે, અને એ સમયે તાત્કાલિક દેશ માટે કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થાય, તો રાષ્ટ્રપતિ તાત્કાલિક બધાને બોલાવી લેશે કે ચાલો કાયદો બનાવી નાખીએ, 3 વાંચનમાંથી પસાર કરાવીએ. તો એટલી સહેલી કામગીરી નહીં હોય. એ ઇમરજન્સીની સિચ્યુએશનને પહોંચી વળવા માટે રાષ્ટ્રપતિ શું કરશે? વટહુકમ બહાર પાડશે. પણ વટહુકમ સાહેબ પોતાની જાતે બહાર નહીં પડે, વડાપ્રધાનની એમાં ફૂંક મારેલી હશે. વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ વટહુકમ લાવી શકે. વટહુકમ એ જ સિચ્યુએશનમાં લાવી શકાય કે જ્યારે સંસદનું સત્ર શરૂ ન હોય. આ પહેલી કન્ડિશન છે. સંસદનું સત્ર શરૂ નથી, રાષ્ટ્રપતિ ઇમરજન્સી સિચ્યુએશનને સાચવવા માટે વટહુકમ બહાર પાડી દીધો, પણ દેશ માટે નિર્ણય લેવા માટે સંસદ હોય છે, એટલે આગળ જતા સંસદની પરમિશન લેવી આવશ્યક છે. હવે સંસદની જે પરમિશન લેવાની છે એમાં 2 બાબત છે. માની લો કે વટહુકમ બહાર પાડ્યો અને નજીકના ભવિષ્યની અંદર સંસદનું નવું સત્ર આયોજિત થઈ ગયું, તો નવું સત્ર આયોજિત થાય એના 6 અઠવાડિયામાં સંસદના બંને ગૃહોની પરમિશન લેવી આવશ્યક છે. માની લો કે સંસદના બંને ગૃહોમાંથી બહુમતી સાથે પસાર નથી થતું, એનો મતલબ કે સંસદના ગૃહની રાજી ખુશી નથી, અને એટલા માટે એ વટહુકમ કેન્સલ થઈ જશે. આ પહેલો નિયમ. માની લો કે વટહુકમ બહાર પાડ્યો અને ત્યાર પછી નવું સત્ર આયોજિત થતા વાર લાગે છે, તો બીજો નિયમ એમ કહે છે કે કોઈ પણ વટહુકમનો મહત્તમ જે સમયગાળો હશે 6 મહિના સુધી રહેશે. એટલે કે કોઈ પણ વટહુકમની જો એને બંને ગૃહમાંથી પસાર કરવામાં ન આવે તો મેક્સિમમ વેલિડિટી 6 મહિના માટે રહેશે. તો 2 નિયમ થઈ ગયા કે વટહુકમ બહાર પાડ્યો, સંસદનું સત્ર નજીકમાં શરૂ થઈ ગયું, તો 6 અઠવાડિયામાં બંને ગૃહોમાંથી પસાર કરવો આવશ્યક છે. અને માની લો કે
સંસદનું સત્ર આયોજિત થતા વાર લાગે છે તો મહત્તમમાં મહત્તમ વેલિડિટી કેટલી રહેશે? 6 મહિના માટેની રહેશે. એકની એક બાબતની અંદર રાષ્ટ્રપતિ અનેક વખત વટહુકમ બહાર પાડી શકે. એનો મતલબ એ થાય કે રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડ્યો, સંસદના બંને ગૃહે રિજેક્ટ કર્યું. જેવું સંસદનું સત્ર કમ્પ્લીટ થયું તો રાષ્ટ્રપતિ એ જ બાબત માટે ફરીવાર વટહુકમ બહાર પાડી શકે. એકની એક બાબતમાં ગમે તેટલી વાર વટહુકમ આવી શકે. જેમ અનુચ્છેદ નંબર 1, 2 ને 3 એટલે કે 123 મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે, એ જ પ્રકારે રાજ્યપાલ રાજ્ય માટે 213 નંબરના અનુચ્છેદ મુજબ વટહુકમ બહાર પાડી શકે. તો આનું ઉલટ સુલટ કરીએ તો 213 મળી જશે. તો આ વટહુકમ અંગેની ચર્ચા કરી અને પરીક્ષામાં કેટલી વાર આ વટહુકમમાંથી ઓર્ડિનન્સમાંથી સવાલ પૂછવામાં આવેલા છે. તો મિત્રો આજે આપણે સેશનની વાત કરી એમાં અનુચ્છેદ નંબર 1 થી લઈ અને 123 સુધીમાં અગત્યના અનુચ્છેદની ચર્ચા કરી અને ટૂંક સમયમાં વળી પાછા આપણે બીજા ભાગ સાથે ભેગા થશું. તમને આ અનુચ્છેદમાં જો કામની વસ્તુ લાગી હોય, તમને ઉપયોગી નીવડે એવું લાગતું હોય તો તમે કોમેન્ટની અંદર ચોક્કસથી અમને ફીડબેક આપી શકો, અભિપ્રાય આપી શકો. તમારા ફીડબેકના આધારે અમને ઘણીવાર ઉત્સાહ મળતો હોય છે અને સાથે બીજા આ પ્રકારના લેક્ચર્સ તૈયાર કરવા માટે ઉર્જા મળતી હોય છે. બીજા સેશનમાં આપણે અનુચ્છેદ નંબર 124 થી શરૂ કરી અને છેક ભારતીય બંધારણ કમ્પ્લીટ થાય છે ત્યાં સુધીના તમામ અનુચ્છેદમાંથી જેટલા પણ પરીક્ષાલક્ષી રહેલા છે તેનું સિલેક્શન કરી અને આ રીતે આપણે એકદમ ઝડપથી ફાસ્ટ ટ્રેકની અંદર ભણશું. વિશ્વાસ રાખો આગામી જે કોઈ ક્લાસ 3ની પરીક્ષા તમે આપવાના હશો, તલાટી, જુનિયર ક્લાર્ક, વીએમસી કે ત્યાર પછી ફોરેસ્ટ ગાર્ડ માટે પ્રિપરેશન કરતા હશો તો એક ઝટકે તમારે બંધારણ કરવું હશે. 2 તમે પાર્ટ જોઈ લેશો તમારું કામ થઈ જવાનું છે મિત્રો. તો જ્યાં સુધી આપણે આગળના સેશનમાં મળીએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.